તો એના કારણે મેં મારા ફેમિલીમાં 2-3 વખત એ ડેથ થઈ ગયું, એ ટાઈમે હું ઇગ્નોર કર્યો. પછી અને ઇન્ડિયા ટીમનો કેપ્ટન છું અને ગુજરાત ટીમમાં પણ અત્યારે કેપ્ટન અને લીડ કરું છું. પછી એ સમયે મેં ચોરી કરી લીધો બોલ. હા. અને એ બોલ હું લઈને આવ્યો અને ફૂટબોલ હું છે ને એક ચોરીને લાવ્યો ને આજની તારીખમાં ગુજરાતમાં 100 થી ઉપર વધારે ફૂટબોલ વપરાઈને તૂટીને નવા લાયા છે કદાચ. કારણ કે હું મતલબ બહુ પોઝિટિવ માણસ છું અને હું થોડો કેમ મસ્તીવાળો માણસ વધારે ચંચળ. તો જ્યારે પણ મેં પ્રેક્ટિસ કરતા હોય તો હું છે ને ઘણી વખત સરની સામે એમની કોપી કરી નાખું. એટલે ખીજાય પછી મારા ઉપર. મેં 1-2 વખત ફોન કરે પણ મારા પપ્પા ક્યારે મારો ફોન ઇગ્નોર ના કરે, પણ એ સમયે 2 ફોન ઇગ્નોર કર્યા. તમે અને મેં આપણે દુનિયાના ઘણા રંગો જોયા છે. ઘણા રંગો એટલે કે બહારથી જે દેખાય છે એની વાત નથી, અંદરના રંગો પણ જોયા છે. માણસોની અંદરના રંગો પણ જોયા છે. પણ આજે મારે તમને એવા માણસની મુલાકાત કરાવવી છે કે જેણે દુનિયાના રંગો નથી જોયા, પણ દુનિયાના માણસોના રંગો પણ જોયા છે. અને અત્યારે હાલ આપણી સાથે ઇન્ડિયાની બ્લુ ટી શર્ટમાં બ્લુ કલરના પ્રતિનિધિ, ઇન્ડિયાના પ્રતિનિધિ કે જે ભારત દેશને ઇન્ટરનેશનલ લેવલ ઉપર રિપ્રેઝન્ટ કરે છે, એટલે કે ભારતની ફૂટબોલ ટીમના કેપ્ટન વિષ્ણુ વાઘેલા સાથે મુલાકાત કરાવવી છે. જેનો જન્મ થયો ત્યારથી લગભગ તેઓ 2.5 મહિનાના હતા ત્યારે એવું એસ્ટાબ્લિશ થયું કે એમને વિઝન નથી, તેઓ દુનિયાને જોઈ શકતા નથી. ધીરે ધીરે લગભગ 25 દિવસની અંદર એમનું વિઝન સાવ જતું રહ્યું અને ત્યારથી તેમણે દુનિયાના રંગો જોયા નથી, પણ તે દુનિયામાં ભારતને રિપ્રેઝન્ટ કરે છે. તેવા વિષ્ણુ વાઘેલાની આજે મુલાકાત કરીશું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે મિલન અને મેં કહ્યું તેમ આપણે આજે અંધજન મંડળ આવી ગયા છીએ, જ્યાં આગળ આપણે વિષ્ણુ વાઘેલા સાથે વાત કરીશું. જી વિષ્ણુભાઈ, તમારું સ્વાગત છે નવજીવન ન્યૂઝ પર. ધન્યવાદ સર. આપણા દર્શકો તમને જોઈ રહ્યા છે. મેં અગાઉ વાત કરી અમારા દર્શકોને કે તમે ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરો છો ઇન્ટરનેશનલ લેવલ ઉપર અને તમે ઇન્ડિયન ફૂટબોલ ટીમના કેપ્ટન પણ છો. યસ સર. તો આ જર્ની તમારી કેવી રીતે શરૂ થઈ ફૂટબોલ રમવાની? એકચ્યુઅલી મારી જર્નીમાં બહુ મોટી આખી ગેમ ચેન્જર આખું બધું હતું, કારણ કે હું પહેલા સ્પોર્ટ્સને ચાહતો હતો, માત્ર સ્પોર્ટ્સ. અને સ્પોર્ટ્સ કોઈ પણ ગેમ હોય, ચાહે એથ્લેટિક, ક્રિકેટ, રનિંગ, ગમે તે વસ્તુ. તો હું પહેલા ક્રિકેટ રમતો હતો અને ક્રિકેટમાં વાઇસ કેપ્ટન હતો ગુજરાત ટીમનો, બ્લાઇન્ડ ક્રિકેટમાં. અને અમે લોકો જ્યારે આપણે એક આઈપીએલ જેવી ગેમ રમાય છે અત્યારે યુપીમાં, હમણાં થોડા સમયથી રમાઈ નથી, પણ એ લખનઉમાં રમાય છે અને ત્યાં અમે રમવા ગયા હતા. અને લખનઉમાં જ્યારે હિમાચલ ટીમ તરફથી હું રમ્યો હતો બ્લાઇન્ડ ક્રિકેટમાં, અને ઝારખંડ સામે મેં 22 બોલમાં 88 રન માર્યા હતા. અને એ દરમિયાન મારી પાસે કોઈ જે આપણે વોટ્સઅપ કે એવું કશું હતું નહીં, ફોન ટચ હતો નહીં, કીપેડ ફોન હતો મારી પાસે, જે નોર્મલ પહેલા આવતો. 2017ની વાત કરું છું. 2017માં મારી કન્ડિશન આ નથી કે હું એક સ્ક્રીન ટચ ફોન રાખી શકું. તો પછી એ સમયે હું મારા ડોક્યુમેન્ટ લઈ અને અહીંયા અમદાવાદમાં આવતો હતો, કારણ કે સન્માન થવાનું હતું. તો ઘરમાં કોઈની પાસે એન્ડ્રોઈડ ફોન નહોતો, એટલે મેં કીધું બસમાં જઈને રૂબરૂ ત્યાં આપી આવું. તો મારી જોડે 1-2 જોડી કપડાં અને જે ઘરેથી જે સામાન લાવવાનો 1-2 દિવસમાં સામાન લઈ અને અમદાવાદ આવતો હતો. તો બસમાં મહેસાણા આસપાસ હું પહોંચ્યો હતો બપોરના લગભગ 2-2:30 વાગ્યાનો ટાઈમ હતો. અને હું ક્રિકેટ રમતો હતો, એટલે ક્રિકેટના કારણે વલસાડના જે મારું બોર્ડ હતું ત્યાંથી ફોન આવ્યો કે ભાઈ આપણે બ્લાઇન્ડ ફૂટબોલ રમવા જવાનું. તો હું વિચારવું પડે બ્લાઇન્ડ ફૂટબોલ હશે શું, કેવી ગેમ હશે એમ. પછી મેં હા તો પાડી દીધી જાણે જો અગર. મેં કે ચલો આપણે આવીશું. પછી ઘરે પૂછ્યું, મેં કીધું પપ્પા આવું આવું છે, કીધું મારે ફૂટબોલ રમવા જવાનું કે છે ને બોર્ડમાંથી ફોન આવ્યો છે. તો મારા પપ્પા બહુ પોઝિટિવ માણસ, અને એ ભણ્યા નથી, અભ્યાસ નથી કર્યો એમને, પણ એટલા પોઝિટિવ ને મને આજ સુધી ક્યારેય ના નથી પાડી. અને આ જે લેવલ છે એમનું બહુ મોટો સપોર્ટ છે એમનો આ લેવલ પાછળ. જી. તો એ સમયે મારા પપ્પાએ પણ આ પાડી દીધી, અને પછી મેં આ પાડી દીધી. ને હું પછી જે ડોક્યુમેન્ટ આપવાના હતા, એ સન્માન માટે આપવાના હતા, એ ડોક્યુમેન્ટ પછી ના આપ્યા અને હું ડાયરેક્ટ વલસાડ નીકળી ગયો. અને મને સન્માનની કોઈ અપેક્ષા નથી કે સન્માન લઉં, પણ મને મેન હતું એવું વસ્તુ કે સ્પોર્ટ્સમાં રમવા મળે છે ને જે પણ વસ્તુ હોય.
તો 2-3 દિવસ ત્યાં સાઇટેડ બોલથી પ્રેક્ટિસ કરી, ના રૂલ્સ રેગ્યુલેશન કશું જ ખબર નહીં. અને બેંગ્લોર અમે રમવા ગયા અને પછી ત્યાં અમને જોયું કે કઈ રીતે અહીંયા રમાય છે. એટલે બીજી ટીમો પહેલા ઓપનિંગ ગેમ અમારી હતી ને, એટલે અમારી ગેમ 2-3 ગેમો પછી હતી. તો અમે જોયું ગેમ કે કઈ રીતે રમાય છે, કઈ રીતે પ્લેયરો છે. તો ત્યાં જઈને ખબર પડી કે બધા જે રમવાવાળા પ્લેયર હોય છે, આ ગેમ 5 સાઇડની હોય છે. તો ત્યારે ખબર પડી કે જે ટોટલ 4 પ્લેયર હોય છે, 4 પ્લેયર એક ટીમના ટોટલી બ્લાઇન્ડ હોય છે. અને જે ગોલકીપર હોય સાઇટેડ રાખી શકો, સાઇટેડ પર્સન. તો અમે રમ્યા અને અમારી પાસે ત્યારે કોઈ પ્રોટેક્ટ વસ્તુ નથી, કારણ કે અમે હવે ક્રિકેટના પ્લેયર હતા, એટલે ક્રિકેટના બૂટ અને શોર્ટ્સ અને ટી શર્ટ ત્યાંથી મળેલા અમને. બરાબર. તો પછી ત્યાં અમે એ સેમ વસ્તુ બસ આટલી ક્રિકેટ્સના જે શૂઝ હતા એ અને સ્ટોકિંગ શોર્ટ્સ અને બાકી શોર્ટ્સ અને ટી શર્ટ આ બંને પહેરીને આ વસ્તુ રમ્યા. અને કોઈ અમારા પાસે જે નીના બચાવવા માટે કે નીથી નીચે જે સિન ગાર્ડ બચાવવા માટે આવે એ કોઈ પ્રોટેક્ટ વસ્તુ હતી નહીં. તો અમે રમી તો લીધું, પણ જ્યારે એક ક્વાર્ટર ફાઇનલ પહોંચવા માટે એક લીગ મેચ હતી લાસ્ટ, અને ક્વાર્ટર ફાઇનલ પહોંચવા માટે ગમે તે કરીને ગેમ જીતવી જરૂરી હતી. અને બ્લાઇન્ડ ફૂટબોલમાં હું પહેલી વાર ઉતરેલો, મને થોડી આ ગેમ વધારે પસંદ પડી ક્રિકેટ કરતા, કારણ કે ક્રિકેટમાં કેવું હોય છે B2, B3 અને B1 આ 3 કેટેગરીના અલગ અલગ પ્લેયર સાથે મળી અને ટીમ 11ની ટીમ બને. બરાબર. તો B1 કેટેગરીનો અને બિલકુલ ટોટલી બ્લાઇન્ડ હતો. હું B2 B1 માં રમતો હતો અને B2 અને B3 નું થોડું થોડું વિઝન મતલબ ડિફરન્ટ ચેન્જીસ હોય. અચ્છા, એટલે જેને પાર્શિયલી બ્લાઇન્ડ કહીએ છીએ. હા, પાર્શિયલી બ્લાઇન્ડ. બરાબર. તો એમાં શું હોય, B1 ફિલ્ડિંગ કરતો પણ જ્યાં સુધી B2 અને B3 આવીને રોકે બોલ અને એ થ્રો કરે તો B1 ને ત્યાંથી હટવું પડે. અથવા જ્યારે બેટિંગ કરતા હોય B1 પ્લેયર, તો B1 પ્લેયર રનિંગ ખુદ નથી કરી શકતા, એમના રનર B2 અને B3 પ્લેયર કરે છે. ઓકે. અને અહીંયા ફૂટબોલમાં જે પણ કરો, આપણે સ્કોર કરો, ડિફેન્ડ કરો કે મિડફિલ્ડ રમો કે ગમે તે કરો, એ બધું આપણે ટોટલી બ્લાઇન્ડ મતલબ B1 જે પ્લેયર કેટેગરી હોય એ જ પ્લેયર કરે. બરાબર. તો મને એ વસ્તુ ગમી, કારણ કે જે હતું એ જાત મહેનત જિંદાબાદ હતી. અને થોડું હાર્ડ વર્ક હતું ક્રિકેટ કરતા, અને ફિટનેસ થોડી આમાં બહુ વધારે ફિટનેસ જોઈએ, કારણ કે બોડી કોન્ટેસ્ટ ને વધારે ફૂટબોલમાં બોડી કોન્ટેસ્ટ ને બધું બહુ થતું હોય, એટલે તમારું હેવી મતલબ સ્ટેમિના બધો હેવી જોઈએ વધારે પડતો. તો એનર્જી બધું ફૂલ જોઈએ. તો આ ગેમ મને વધારે પસંદ પડી અને હું એ જ્યારે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની જે ગેમ હતી ને એમાં હું 4 વખત ઇન્જર્ડ થયો પહેલી જ મેચ. અને 4 વખત ઇન્જર્ડ થયો એટલે જે આ પગના ઢીંચણથી બંને નીચે પગના બંને ઢીંચણથી નીચે બંને પગમાં બહુ મતલબ લોહી ને બધું ચાલુ હતું મારું, કારણ કે સામેવાળા બધા પહેર્યા એટલે લોકોને લાત વાડી હોય અને આપણી પાસે કોઈ ગુજરાત પાસે કોઈ પ્રોટેક્ટ વસ્તુ નથી કે આપણે એને રોકી શકીએ. અને ત્રીજી વખત જ્યારે ઇન્જર્ડ થયો ને તો મને ઉપાડીને બહાર લઈ જતા હતા અને રેફરીને કહી દીધું કે તને ગમે તે કઈ બહાર લઈ જાઓ, કારણ કે વધારે ઇન્જર્ડ છે. પછી હું ગ્રાઉન્ડના જે અમારો ગેટ આવે આપણે ગ્રાઉન્ડથી બહાર નીકળવા માટે, જે બાઉન્ડ્રી લાઈન હોય ત્યાં પહોંચ્યા, મેં કોચને કીધું મને ઉતારો. એટલે 2-3 સ્ટેપ બાકી હતા, એટલે મેં કહી દીધું મને નીચે ઉતારો પહેલા. તો એ લોકો મને નીચે ઉતાર્યો. પછી મને કે શું થયું, કારણ કે એ લોકો ડાયરેક્ટ ઉતારવા નતા, પણ મેં એવું કીધું મને કમ્ફર્ટેબલ નથી, પહેલા નીચે ઉતારો પછી બહાર લઈ જાઓ. એટલે મને એ લોકો નીચે ઉતાર્યો. મને કે શું થયું, તો ઊભો થઈને પાછો ગ્રાઉન્ડમાં અંદર ભાગી આવ્યો અને પછી કીધું કે હું રમીશ ગમે તે કરી. પછી ગેમ મેં પૂરી કરી અને જે લાસ્ટ સ્કોર હતો, જે છેલ્લી સેકન્ડે મેં સ્કોર કર્યો હતો, અને જે ગોલ છેલ્લે મારવાનો તો મેં સ્કોર કર્યો છેલ્લી લાસ્ટ સેકન્ડમાં, લગભગ 2-3 સેકન્ડ બાકી હતી. અને પછી એ મેચ વિન થયા અને અમે ક્વાર્ટર ફાઇનલ પહોંચ્યા હતા. તો આ ત્યાંથી અમારી શરૂઆત 2018 થી શરૂઆત થઈ અને ક્રિકેટમાંથી ફૂટબોલમાં ટ્રાન્સફર થઈ ગયું ક્યારે, જો કે ખબર ના પડી, અને આજે આ લેવલ બનાવ્યું છે અત્યારે ગુજરાતમાં. તમે અત્યારે હાલ ગુજરાત ટીમના કોચ પણ છો અને ઇન્ડિયન ટીમના કેપ્ટન પણ છો. બરાબર. બંને જવાબદારી તો તમે નિભાવો જ છો, પણ દર્શકોને એ પણ જણાવો કે તમે જ્યારે પહેલી વખત ફૂટબોલ રમવા ગયા હતા ત્યારે ત્યાંથી તમે ફૂટબોલ લઈને આવ્યા હતા. હા, એ શું ઘટના હતી, એ કિસ્સો આખો શું હતો? પહેલા તો એ વસ્તુ કહું કે જે વાત કરી કે કોચ, હું ગુજરાત ટીમમાં એકચ્યુઅલી ઓફિશિયલ કોચ નથી. અચ્છા. અને ઇન્ડિયા ટીમનો કેપ્ટન છું અને ગુજરાત ટીમમાં પણ અત્યારે કેપ્ટન અને લીડ કરું છું. અને ગર્લ્સ અને બોયઝ એમ કોચિંગ કરું છું બંને ટીમોનું, અને સાથે હું ખુદ પ્રેક્ટિસ કરું છું. પણ હમણાં જ્યારે અમે રશિયા ગયા ત્યારે મારું થોડુંક નીમાં મને જે હિબિસ્કસ આવે છે ઢીંચણમાં, એ ગાદી ફાટી ગઈ છે મારી, તો એના લીધે મારું સર્જરી કરાવી છે. તો ડોક્ટરે મને હમણાં 3-4 મહિના ના પાડી છે રમવાની, રેસ્ટ આપ્યો છે. ડોક્ટર રોહન વક્તા સર છે આપણે સેવ લાઈફ હોસ્પિટલ.
ઓકે. અને એમને બહુ સારા ડોક્ટર છે ને બહુ સારી એમને હેલ્પ કરી કે જે મને ફ્રી ઓફ કોસ્ટ ઓલમોસ્ટ મને એમને ફ્રી ઓફ કોસ્ટ સર્જરી કરી આપી છે. તો પહેલા તો ખૂબ ખૂબ એમનો ધન્યવાદ કહીશ કારણ કે એમને બહુ હેલ્પ કરી છે અને અત્યારે પણ મને ફૂટબોલમાં હેલ્પ કરે છે બહુ. તો અને બીજી વાત જે આપણે વાત કરી મને કે ફૂટબોલની, તો એકચ્યુઅલી અમે ફૂટબોલ રમવા ગયા અને ત્યારે પછી એ સમય બહુ હાઈ કોસ્ટ હતી, 3-4 હજાર કે 5 હજાર, એ જે બહુ કોસ્ટ હતી. તો એ સમયે હું વિચારતો હતો કે ફૂટબોલનું કરશું શું, કારણ કે ના તો મારી કન્ડિશન અને ત્યારે ગુજરાતમાં કોઈને ખ્યાલ નહીં કે ફૂટબોલ, બ્લાઇન્ડ ફૂટબોલ વસ્તુ શું છે, બ્લાઇન્ડ ફૂટબોલ ગેમ કેવી હશે, કઈ રીતે હશે, કોઈને આઈડિયા નહોતો. તો મને વિચાર આવ્યો કે કરીશ શું. તો બેઠો બેઠો વિચારતો હતો અને બીજા કોઈ ટીમની ગેમ ચાલુ હતી, બધા પ્લેયરો જોવામાં બધા મસ્ત હતા, કોચ ને બધા બીજાની ગેમ જોતા હતા. હું પાછળ બેઠો બેઠો વિચારતો હતો કે કંઈક તો કરવું પડશે. તો પછી જ્યારે છેલ્લે પ્રોગ્રામ ચાલુ થવાનો હતો થોડી વાર પહેલા બોલ પડ્યા હતા, મેં એક બોલ લઈને બેગમાં મૂકી દીધો. અચ્છા. મેં કીધું ચાલો ચોરી તો ચોરી, જોઈશું પછી જે થવું છે, ખબર પડી જશે, જોઈ જશે. અત્યારે પછી એ સમયે મેં ચોરી કરી લીધો બોલ. અને એ બોલ હું લઈને આવ્યો અને બોલ લઈને હું ઘરે, ત્યારે ઉનાળુ વેકેશન પડતું હતું ગરમીનું. તો મેં ઘરમાં મારું એક આંગણું છે નાનું, તો એ આંગણામાં મેં ખાલી એકલી કીકો મારવાનું ચાલુ કર્યું, કારણ કે ત્યારે આઈડિયા નતો કે ડ્રિબલિંગ કઈ રીતે કરવાનું, પાસિંગ શું છે શું નહીં, અને કોઈને ખ્યાલ પણ નતો ગેમ બાબતે. તો મેં ઘરમાં શરૂઆતમાં જ માટલા ફોડ્યા અને ઘરમાં માટલા ફૂટી જતા. તો મમ્મી કે માટલા ફોડે તું રમવાનું બંધ કર ને પપ્પા કે તું રમ તમ તાર, ગમે તે થશે ચિંતા ના કરું, બેઠો. એટલે બસ આ વસ્તુ શરૂઆત કે ફૂટબોલ હું છે ને એક ચોરીને લાવ્યો ને આજની તારીખમાં ગુજરાતમાં 100 થી ઉપર વધારે ફૂટબોલ વપરાઈને તૂટીને નવા લાયા છે કદાચ. અચ્છા. એટલે આ એના પાછળની હિસ્ટ્રી આ છે ને અત્યારે આટલા ફૂટબોલ આવવાનું કારણ પણ આ છે. આ કયા સમયની વાત છે, કયા વર્ષની વાત છે તમે ફૂટબોલ લઈને આવ્યા? 2017 એન્ડિંગ હતું અને 18 ની શરૂઆત હતી. તમે ઘરના આંગણાની વાત કરી, એના પરથી યાદ આવ્યું કે તમે એક ફિટનેસ કોન્શિયસ છો અને ફિટ રહેવા માટે તમે ઘરના આંગણાનો પણ બહુ સારો એવો ઉપયોગ કરેલો છે. એ શું છે આખી ઘટના? ફિટનેસ કોન્શિયસમાં તો કેવું છે, હવે હું બહુ ફિઝિકલ પાછળ દોડવા વાળો માણસ અને મને બોડી હેવી રાખવી ગમે છે બહુ. અને ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ તો, અને પહેલથી મતલબ જ્યારે પાલનપુર ભણતો એટલે ખોરાક ને બધું સારું હતું. તો અને ત્યાં બહુ હાઇજીનનું બહુ ધ્યાન રાખવામાં આવતું કે સુપરવાઇઝર તરીકે ત્યાં અમને બહુ બહાર જવાના, પહેલી તો તેમને ચિઠ્ઠી વગર કોઈ ગેટની બહાર ના નીકળવા દે સુપરવાઇઝરની. અને ત્યાં એટલું સ્ટ્રોંગ, બહુ કડક નિયમ હતા, રૂલ્સ રેગ્યુલેશન, કે જેને ફોલો કરવો પડતો. મેં એક સોપારીનું પેકેટ ભાળી ગયા ને તો આખી હોસ્ટેલ ડરી જાય. કોઈ સર અગર જોઈ ગયા ને કે અહીંયા સોપારીનું કોઈ પેકેટ પડ્યું હોય, બહારના વ્યક્તિ એને કોઈને ખાધું હોય ને ભૂલી ચૂકે નીચે પડ્યું હોય તો આખી હોસ્ટેલ ડરે કે હારું કોણ હશે, શું હશે, કોણ પકડાશે, શું કરશે, સર કોને બોલશે. એટલે બધા ડરે. ભલે ખાધી ના હોય, આપણે ખબર કે આપણે નથી ખાધી, છતાંય ડર રાખતો. એટલો રૂલ્સ રેગ્યુલેશન સ્ટ્રિક્ટ હતા. ના ત્યાં ફોનનો યુઝ, એટલે બિલકુલ એકદમ નેચરલ. અને બસ જમવાનું, નાસ્તાનું પ્રોપર ત્યાંનું જે ડાઇનિંગ હોલમાં મળે એ જ ખાવાનું, બીજું કોઈ જ વસ્તુ નહીં. અને બહારથી કોઈ વ્યક્તિ એ રીતે આપી પણ ના શકે. એટલે ત્યારથી ધ્યાન રાખવામાં આવતું. અને 2019માં એકચ્યુઅલી હું જાપાન સામે એક ઇન્ટરનેશનલ રમી ચૂક્યો હતો. અને ત્યારે મારું એક ડ્રીમ્સ હતું કે હું મોટા વાળ રાખીને રમતો. તો મને બહુ ત્યારે મારા સમય બહુ મોટા વાળ હતા. અત્યારે પાસપોર્ટમાં છે આમ, અત્યારે આમ નથી પણ પાસપોર્ટમાં છે એ ફોટો. બરાબર. તો એ મારું એક ડ્રીમ હતું ને પછી પૂરું થયું એટલે વાળ કપાઈને પછી સમયે ફિટનેસનું તો ચાલુ જ હતું મારું અહીંયા. પણ હવે કોરોના આવી ગયો એટલે અચાનક એવી કોઈ તૈયારી નથી કે આપણે ત્યાં જઈને શું કરશું શું નહીં એમ. તો કોરોના આવ્યો એટલે પછી સમય ઘરે 10 દિવસ તો હું બેઠો કે શું કરીશું, વિચારમાં 10 દિવસ મેં કાઢ નાખ્યા. પછી મેં વિચાર્યું કે કંઈક ને કંઈક અહીંયા શરૂઆત તો કરવી પડશે. પછી મેં ને નાના છોકરાઓને બોલાવવાનું ચાલુ કર્યું. અને મારા જે કુટુંબ છે, ફેમિલી બહુ મોટું છે. મારા પપ્પાના જે પપ્પા છે ને એ 7 ભાઈ છે. અને 7 ભાઈ અમારે જોડે રહેવાનું, બધા ખાવાનું બધું, રહેવાનું બધું, જો હિસાબ કિતાબ બધું એક જ જગ્યાએ. અને બધું એક જ જગ્યાએ ચાલે. એના જે મારા દાદા તો છે નહીં પણ મારા પપ્પાના જે અંકલ છે, કાકા, જે સૌથી મોટા, બધું હેન્ડલ એ જ કરે. હિસાબ કિતાબ કોને શું કામ કરવાનું બધું એ જ હેન્ડલ કરે. અને હાલની તારીખમાં પણ ઘણા બધા સારા વ્યવહાર થાય છે. થોડુંક ચેન્જીસ થયું છે પણ અત્યારે સારા વ્યવહાર છે. ફેમિલી આખું સાથે રહે છે. બહુ સરસ. તો 7 ભાઈનું ફેમિલી સાથે રહેવું એટલે બહુ આજના ટાઈમમાં અઘરી વસ્તુ છે. અને એ સમયે અમે મતલબ અત્યારે પણ રહીએ છીએ અને હાલની તારીખમાં પણ અમારું બહુ સારી વસ્તુ છે. તો પોઝિટિવિટી મને ત્યાંથી મળી
અને હું વિચારતો કે કરવું શું, કારણ કે આવો પ્રોબ્લેમ તો શું કરીશ. તો બધાને જે મારા કાકાના અને એ બધા નાના નાના છોકરાઓ છે, 4-5 વર્ષના, 7 વર્ષના, એટલે 8 વર્ષ સુધીના એવા છોકરા, તો 7-8 છોકરા નાના નાના ભેગા થયા. અને પછી એ લોકોને મેં સવારમાં કસરત ચાલુ કરાવીને હું ખુદ પણ કરતો. અને પછી મેં જેટલી જેટલી જગ્યા, નાની નાની જગ્યા જોઈ, જે આપણે પિલર હોય ઘરમાં ઓસરીનો, તો એ પિલર ને મતલબ માનો કે ટોટલી બ્લાઇન્ડ હોય તો શું કરી શકે એ વ્યક્તિ. ચલો માનો કે એક જગ્યાએ ઊભો ઊભો રનિંગ કરી શકે, અથવા એને દોડીને કરવું છે, તો કોઈ વ્યક્તિ એવો છે ટોટલી બ્લાઇન્ડ કે જેને મોબિલિટી ઓછી છે, હરવા ફરવામાં થોડો ડરે છે, તો મેં એ વિચાર્યું કે પિલ્લરે હાથ રાખી અને આજુબાજુ ગોળ ગોળ ફરવાનું અને પછી ધીમે ધીમે રનિંગ કરવાની. તો એ આઈડિયા રાખ્યો અને એનો પણ વિડીયો મેં બનાવ્યો હતો. પછી મારી આજુબાજુ મતલબ મારું છે ને નેચરલ વસ્તુ સાથે મારું વધારે જોડાણ અને પ્રાણી પ્રત્યે મારું બહુ લગાવ વધારે છે. તમારા ઘરે ભેંસ ગાય છે, પછી નાના ગાયના બચ્ચા, તો આ લોકોનું બહુ ત્યાં એ લોકો જોડે આખો દાડો મસ્તી કરતો. પછી મારા કૂતરા, અને હું પછી નવો પછી એક જગ્યા ગોતી અને ત્યાં પહેલા તો બેડ ઉપર મેં આખું પેલું બનાવ્યું કે સુવાનું, પછી જે પાટી હોય ને એના અંદર પગ ફસાવાના, અને પછી જે આપણે સીટઅપ કરવાના. તો શું આપણા જે સિક્સ પેક ને પછી પેટનું જે ચરબી વધારે ના થાય, સિક્સ પેક બને. તો એ માટે મેં એ રીતે કસરત પેલી એક્સરસાઇઝ એનું પેલું કર્યું. પછી ઘરે જીમ એટલે ડમ્બલ્સ બનાવ્યા હતા. ડમ્બલ્સ એનાથી બનાવ્યા? એકલા પુશઅપ તો મેળ પડશે નહીં, અને પુલઅપ્સ તો હું ઝાડ ઉપર કરતો હતો, કારણ કે મારા ઘરે આંબા અને લીમડા ને બધું છે, તો હું પુલઅપ્સ ને એવું કરતો હતો. પણ મેં પુશઅપ ડમ્બલ્સ બનાવ્યા મેં, અને ડમ્બલ્સ એ રીતે બનાવ્યા કે મેં ઈંટ લીધી અને ઈંટો વચ્ચે એક ઈંટ નથી, એટલે એક સાઈડ 4 કે 5 ઈંટો લીધી અને પછી વચ્ચે ને એક લાકડાનો જે ધોકો આવે એને વચ્ચે રાખ્યો. એ રીતે બંને સાઈડ ફિટ કર્યું અને પછી આજુબાજુ સિમેન્ટ થી આખું એને એકદમ ચોંટાડી દીધું. એટલે એ રીતે આખો ડમ્બલ્સ બનાવ્યું મેં. તો આખો એ રીતે આઈડિયા લગાવ્યો અને પછી એને એ સમયે મેં આખું કોરોના જે ટાઈમ હતો એને ફિટનેસ માટે આ રીતે પસાર કર્યો. અને ધીમે ધીમે એક રસ્તો અમારે હતો ખેતરમાં જ, ટ્રેક્ટર ત્યાં જતું દરરોજ. મને થોડું આમ પેલું હતું, થોડોક અડકચરો રસ્તો હતો, પણ છતાંય મેં મારી મોબિલિટી એટલે મને કોઈ ઇસ્યુ નતો. તો પછી હું દોડવા જતો અને મારી સાથે પછી કૂતરા પણ, મારા જે 6-7 કૂતરા હતા એ સમયે. અત્યારે બધા આપડા મારી ગયા, એક જ છે કૂતરો, પણ એ સમયે 6-7 કૂતરા હતા, એમાં બધા મારી સાથે આવી જાય દોડવા. આ રીતે હું ટાઈમ પસાર કરીને બહુ જેટલું લોંગ ખેંચાય રનિંગ, એટલી લોંગ રનિંગ કરતો. એટલે બધું બહુ ફિટનેસ બાબતે ધ્યાન આપ્યું ને કોરોના ટાઈમે જે રીતે પસાર કર્યો. તમે જે જીમની વાત કરી, ઘરે ગામડે તમે જે રીતે એક્સરસાઇઝ કરતા હતા એની પણ વાત કરી. હવે આપણે ગામડે પહોંચી ગયા છીએ તો ઘરની પણ વાત લઈએ જ લઈએ. ઘરે પણ પહોંચીએ આપણે. તમારો જન્મ કયા વર્ષમાં થયો અને આ જે તમે વિઝ્યુઅલી ઇમ્પર્ડ છો એ વસ્તુ ક્યારે ખબર પડી, કેવી રીતે ખબર પડી, અને પરિવારમાં કોણ કોણ છે? પહેલા તો મારા ફેમિલીમાં અત્યારે હમણાં મારી 2 બેનના મેરેજ થઈ ગયા છે, અને 2 બેન હજુ કરે છે અને નાનો ભાઈ છે. ઓકે. અને મારા મમ્મી પપ્પા અને દાદી છે, અને બાકી જે મેં હમણાં પહેલા જ વાત કરી કે મારું સંયુક્ત કુટુંબ રહે છે. તો મારા પપ્પાના 6 કાકા છે અત્યારે. તો એ બધા છે અને બધા એમના ફેમિલી, છોકરાના છોકરા અત્યારે છે. તો બહુ મોટી ફેમિલી છે. અને મારા જન્મ 1997માં, એટલે એનું અંદાજિત કદાચ સાલ 1999 કે 98 હોઈ શકે. પણ એમાં શું કે પહેલા જે ગામડામાં હતા એટલે અંદાજિત એ નોંધાઈ જતા હતા. તો એના અત્યારે 7 તારીખ ઓક્ટોબર મહિનામાં અને 1997માં જન્મ થયો હતો. અને મારી દ્રષ્ટિનું એવું ખબર પડી કે પહેલા મને મતલબ એકદમ નોર્મલ હતો, અને એના ફોટો પણ કદાચ ઘરે હશે. તો જ્યારે હું નાનો હતો, 2.5-3 મહિના સુધી મને કમ્પ્લીટ કોઈ ઇસ્યુ નતો. અને જ્યારે 2.5-3 મહિના થયા તો જે શિયાળામાં આપણે પેલું ગામડામાં અગ્નિ સળગાવીને સાંજે બેસે બધા, તો તાપણું કરે. તો તાપણું કરતા હતા ને મારી જે મારા દાદી છે એ લઈને બેઠા હતા મને, અને એકદમ મારી આંખો વ્હાઈટ થઈ ગઈ હતી. અચ્છા. તો મારી આંખો વ્હાઈટ થઈ ગઈ એટલે એમને બધા જે ઘરે હતા એમને બધાને બતાવ્યું કે કેમ આવું ઇસ્યુ કેમ થયો, કારણ કે લાઈફમાં ક્યારે આવું થયું નથી કોઈની સાથે, આપણા તો આને કેમ આવું થયું એમ. તો મારા ગામમાં એક ડોક્ટર હતા, બેન હતા કોઈ, તો એમને બતાડ્યું. એમ કરતા કરતા પછી રાતે ત્યાંથી નીકળી ગયા. મારો થરા મતલબ બાજુમાં એક સિટી છે નાનું, તો થરામાં જોયું, પછી પાટણ, અને ધીમે ધીમે એમ કરતા કરતા અમદાવાદ આવ્યા. તો અમદાવાદ જો કે બધાનો સપોર્ટ હતો, પણ અમદાવાદ આવ્યા અને અમદાવાદમાં લગભગ સિવિલમાં મને લગભગ 1.5 મહિનો રાખ્યો હતો.
હા હા. પછી એનો કોઈ ફરક પડ્યો નહીં વધારે. હમ. અને એ સમયે એક ડૉક્ટર હતા, મેડમ હતા, એ પણ દરબાર જ હતા. હમ. અમારા સમાજના હતા એટલે એમને કીધું કે તમે 12 મહિનાનો થાય ને, 1 વર્ષ પૂરું થાય, 1.5 વર્ષ, તો એને પછી લઈ આવો તો થોડીક એને સમજણ પડતી હોય ને તો એને થોડું વધારે આપણે એને કંઈક કરીશું એમ. અને હું ઓપરેશન કરીને 100% હું જ એક તો કરી આપીશ. એટલે ફેમિલી પણ એગ્રી થઈ ગઈ. પણ મારા થોડાક બેડ લક હશે કે તો કંઈક ભગવાનને સારું કરવું હશે. અને એમને સારું કર્યું છે ભગવાને, કારણ કે હું એવું માનું છું કે જે થાય એ સારા માટે થાય છે. તો એ થયું એ સારા માટે થયું. તો અને હું મતલબ જે એક વસ્તુ થોડોક નેગેટિવ કે બેનને જે થયું એ ખોટું થયું, પણ મારા માટે જે થયું એ બરાબર થયું છે એમ. તો એ મેડમ જે હતા, એમને ડૉક્ટર હતા, એમને કંઈક મતલબ ફેમિલી ઇસ્યુ હતો, તો એમને જે મારું જવાનું હતું ઓપરેશન માટે એના 1.5 મહિના પહેલા જ એમને મારી નાખ્યા હતા. ઓહો. અને એક્સપાયર થઈ ગયા. અને પછી એ આજનો દિવસ કોઈ રહ્યું નહીં. પછી મને થોડું વિઝન હતું એના પછી ઘણું બધું. અને હું જે આપ સાઇટેડમાં જોઈ શકો, વાંચી શકો, એ હું વાંચી લખી શકતો હતો. પરફેક્ટ આપણા જેટલું નહીં, પણ હું છતાંય વાંચી લખી શકતો હતો એ સમય. બરાબર. તો ચોથા ધોરણમાં આવ્યો અને પછી ફરીથી કંઈક દવા કરાવી અને પછી ફરીથી ઇસ્યુ ધીમે ધીમે વિઝન. મેં લગભગ એ વિઝન જ્યારે ફરીથી જે પાર્સલ પ્લેન હતો ને એના પછી જે મેં વિઝન લોસ થયું મારું, એ લગભગ 20-25 દિવસમાં લોસ થયું. ઓહો. અને એ સમય પછી મેં હિંમત નથી હારી, કારણ કે મને ભરોસો હતો ખુદના ઉપર કે હું કંઈક કરીશ. અને ટોટલી બ્લાઇન્ડ બન્યા પછી મેં ક્રિકેટ ચાલુ કરી. તમે લગભગ 7મા ધોરણથી ક્રિકેટ ચાલુ કરી ને? નહીં, 6ઠાથી. 6ઠ્ઠા ધોરણથી. હા. અચ્છા, એ ક્રિકેટની અંદર એન્ટ્રી કેવી રીતે થઈ તમારી? ક્રિકેટમાં એન્ટ્રી એ રીતે કંઈક અમે લોકો નાના છોકરા, પહેલા શું હતા, પાલનપુરમાં હતા એટલે પેલા 8 થી 12 વાળા મોટા છોકરાને અમે બધા નાના આવે. તમે એવું વિચારતા કે ના, મોટા છોકરા ભેગા રમવા ના જઈ શકીએ, એ લોકો શોટ મારે તો આપણે દડો વાગે ને. જે બ્લાઇન્ડ ક્રિકેટમાં થોડો જે બોલ છે એ હેવી પ્લાસ્ટિકનો હોય છે. અચ્છા. તો અમે ડરતા હતા ત્યારે. પછી એક દિવસ અમારા સર નતા ને, તો સર નતા એટલે અમે એ લોકો રમતા હતા, અમે પહોંચી ગયા અમારે રમવું છે. અને એક મારા ગામ બાજુનો એક સિનિયર ખેલાડી હતો, લગભગ 9માં કે 10માં હતો. અને એની બધા સાથે સારી ઓળખાણ ને એમનું સારું વર્ચસ્વ હતું એ સમયે. અનાર ઠાકોર કરીને છે ખીમાણાનો. તો મેં કીધું કે મારે અનાર રમવું છે એમ. તો પછી મને કે આવી જાવ, રમાડી ચલાજે. મેં કીધું પણ વગાડશે, પણ કંઈ ચિંતા ના કરતું. એટલે હું રમવા ગયો અને પહેલી વાર મને એમ બ્લાઇન્ડ ક્રિકેટમાં હું જે પાછળ નાના ગ્રાઉન્ડમાં રમતા હતા એટલે એના કારણે થોડો એક્સપિરિયન્સ હતો. તો પહેલા દિવસે મને 2 ઓવર આપી, તો 2 ઓવરમાંથી મેં એક જ વાઇડ નાખ્યો હતો. અચ્છા. અને 1 ઓવરમાં મેડન નાખી હતી, લગભગ 2-3 રન આપ્યા હતા પ્રેક્ટિસમાં. તો એ લોકોને બધાને ગમ્યું કે નવો છોકરો આવીને થઈને આજે ગ્રાઉન્ડમાં આટલું પરફોર્મન્સ સારું કરી શકે તો ફ્યુચરમાં રમી શકે એમ. એટલે મને ખુદને કોન્ફિડન્સ આવી ગયો કે આ લોકો તો ખાલી વાતો કરતા, દરરોજ તો હું રમવા નતો આવતો, નહીંતર હું પણ કરી શકું છું. પછી મને ઇન્ટરેસ્ટ આવી ગયો ને એ રીતે પછી અમારો ત્યાંથી એન્ટ્રી થઈ ક્રિકેટમાં. અચ્છા, તમે હમણાં વાત કરી કે તમે જ્યારે એક લીગ રમાતી હતી એની અંદર તમે 22 બોલમાં 88 રન કર્યા, અને બીજી એક સિરીઝમાં તમે મેન ઓફ ધ સિરીઝ પણ બન્યા હતા. તમારી લગભગ પહેલી જ સિરીઝ હતી. હા, મારી અંડર 18માં હું ત્યારે હતો. તો અંડર 18માં સુરતમાં જ અમે લોકો રમવા ગયા, અને સુરતમાં અંડર 18ની ટુર્નામેન્ટ થાય છે. અને જાન્યુઆરી મહિનામાં થાય છે. તો પાલનપુર તરફથી હું રમવા ગયો, પાલનપુરની અમારી ટીમ તરફથી. અને પહેલો જે મેં અભ્યાસ કર્યો બધો પાલનપુર કર્યો. તો ત્યાંથી ટીમ બનાવીને અમે રમવા ગયા, અને 7મા ધોરણમાં. અને હું રમવા ગયો એટલે ત્યાં મેં લગભગ 5 ઓવર નાખી હતી. સોરી, 4 ઓવર નાખી હતી. 4 ઓવરમાં મેં 1 ઓવર મેડન નાખી હતી અને મેં ખાલી 10 જ રન આપ્યા હતા. અને મેડન ઓવર વિકેટ લીધી હતી. અચ્છા. અને મેં ટોટલ વિકેટ 5 વિકેટ લીધી હતી. અને બેટિંગમાં પણ ઓપનરમાં આવ્યો અને લાસ્ટ સુધી રમ્યો હતો. અચ્છા. અને મતલબ એ સમય સારું પરફોર્મન્સ હતું મારું. તો મને એ સમય મેન ઓફ ધ મેચ પણ મળી હતી, અને આખી ટુર્નામેન્ટનો મેન ઓફ ધ સિરીઝ પણ મળી હતી મને. સરસ. તો ત્યારથી પછી સ્કૂલમાં એટલે ના હોય એટલે પેલા શું બધા આપણી વખાણ કરે, તારીફ કરે, તો સ્પેશિયલ પ્રાર્થનામાં ઊભા કરે એટલે આપણે તો થોડા વધારે એમ પેલા થઈ જાય કે ચલો આપણું સારું બધા વખાણ કરે છે એમ. તો પરફોર્મન્સ આમાં કરવું જોઈએ. તો ધીમે ધીમે એ રીતે બધા સ્કૂલના સપોર્ટ ને આ રીતે કરતા મોટિવેટ આપતા ગયા બધા. તો પછી વધારે પરફોર્મન્સ જેટલું દિવસે વધતા જાય એમ સારું પરફોર્મન્સ થતું ગયું. તમારું જે સ્કૂલિંગ થયું એ જે સ્પેશિયલ સ્કૂલ હોય છે એની અંદર થયું કે રેગ્યુલર સ્કૂલમાં જ?
એકચ્યુઅલી અમારું પાલનપુરનું બહુ આખું ડિફરન્ટ વસ્તુ જ અલગ છે. પહેલા હું સાઇટેડ સ્કૂલ સાથે ભણતો હતો 1 થી 4 ધોરણ, અચ્છા. અને 5મા ધોરણથી હું પાલનપુર આવ્યો, કારણ કે જે 4થા ધોરણ સુધી જે સ્કૂલમાં હતો એ સ્કૂલના જે શિક્ષક હતા હા. એમને, અને અમારા હોસ્ટેલમાં જે એક હોસ્ટેલમાં રહેતો હતો સાઇટેડ સાથે, હા. અને બ્લાઇન્ડ છોકરાને એ પોતે સેવા કરતા, એ બ્રાહ્મણ હતા, એક બાબુભાઈ જોશી કરીને સર હતા, હા. અને અત્યારના આજના દિવસમાં એ સરપંચ છે એમના ગામના. ઓકે. તો એ જે સર હતા 10 છોકરાઓને હોસ્ટેલમાં રાખતા, એમનું કોઈ ગ્રાન્ટ કે એવું કશું નહોતું, પણ એ પોતે એમનો જે રોજીરોટી કમાતા હતા હા. એમાંથી જ અમને એક 2 રૂમનું જે રૂમ હતું, ઘર હતું 2 હા. રૂમ વાળું, તો એક રૂમમાં એમના ફેમિલી, એમના 2 છોકરા અને એ પોતે પતિ પત્ની, અને એક રૂમમાં અમે બધા સૂતા હતા. તો ત્યાંથી મને મતલબ એમને ભણાયો, અને 4થા ધોરણ સુધી એમની પાસે હોસ્ટેલમાં રાખ્યો, અને એમને જ મને રસ્તો બતાડ્યો કે અહીંયા સાઇટેડ સ્કૂલ છે, તો બ્લાઇન્ડ સ્કૂલમાં આપણે તને મૂકીએ તો ત્યાં તારો થોડો વધારે તું વિકસિત થઈશ અને વિકાસ ત્યાં થશે સારો. તો મેં કીધું વાંધો નહીં. પછી મમ્મી પપ્પાને સમજાયા, તો એમને એ મારી સાથે, સર અને મારા પપ્પા પહેલી વાર મને પાલનપુર મૂકવા આવ્યા, બરાબર. અને સ્કૂલમાં મૂક્યા. અને એના પછી ત્યાં મારું કેવું હતું, ત્યાં બ્લાઇન્ડ સ્કૂલમાં ભણવાનું, અને 3-4 લેક્ચર અમારે સાઇટેડ સ્કૂલ સાથે જવાનું. ઓકે. તો ત્યાંની વસ્તુ મારા માટે સારી હતી, કારણ કે આમાં કેવું છે કે બ્લાઇન્ડ સ્કૂલ, એકલા બ્લાઇન્ડ સ્કૂલમાં ભણીએ, હા. અને જે બહારની પછી દુનિયામાં જઈએ તો થોડું મળતા અને બધાને થોડુંક વધારે ટાઈમ લાગે. બરાબર. અને આ બાબતે અમે લોકો જે પાલનપુરથી ભણીને આવ્યા છીએ, તો બહુ અમારા માટે સારી વસ્તુ હતી કે ત્યાં અમને બહુ બંને સાથે રહેવા મળતું. એટલે સાઇટેડ સાથે પણ અમે કોમ્બિનેશન બનાવી શકીએ, અને બ્લાઇન્ડ સાથે પણ કોમ્બિનેશન બનાવી શકીએ. જી. તો તમારું સ્કૂલિંગ પાલનપુરમાં થયું, જી. અને કયા ધોરણ સુધી થયું ત્યાં? હું 12મા સુધી ત્યાં જ ભણ્યો. બરાબર. અને તો મૂળ વતન કયું તમારું, ગામ કયું? મારું બનાસકાંઠામાં જે કાંકરેજ તાલુકો છે, વડા ગામ છે, અને મારું જે ગામ છે એકદમ ગામડું છે પૂરું. એ પછી 12મા ધોરણ પછી તમે આગળ કયો અભ્યાસ કર્યો અને ક્યાં આગળ કર્યો? 12મા ધોરણ પછી હું સીધો અંજન મંડળમાં જ આવ્યો, અમદાવાદ. અમદાવાદમાં. અને અમદાવાદ આવ્યો, ને અમદાવાદ આવીને મેં અહીંયા ટેકનિકલ, પછી જાપાનીઝ મેડિકલ, મેન્યુઅલ થેરાપી 2 વર્ષનો કોર્સ હતો એ કર્યો, હા. હા. અને મેં આઈટીઆઈ પણ કર્યું અહીંયા. અને આઈટીઆઈ કરતા કરતા હું 12મા પછી જે અહીંયા મારું ફૂટબોલની શરૂઆત છે ને, 2017-18 થી મેં કીધું ને, એ શરૂઆત જ અહીંથી થઈ છે, આ સ્કૂલથી. અચ્છા. અને કારણ કે ત્યાં પાલનપુરમાં ફૂટબોલની કોઈને ખ્યાલ નતો, એ 12મા પછી ફૂટબોલનું શરૂઆત થઈ છે. અને અહીંયા આવીને મેં જે જાપાનીઝ મેડિકલ, મેન્યુઅલ થેરાપી કર્યું, પછી આઈટીઆઈ કર્યું, અને એની સાથે સાથે મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે. હવે આ તો વાત થઈ તમારી સ્કૂલિંગની. જી. હવે તમે જે ફૂટબોલ રમવાની શરૂઆત કરી, તેમાં પહેલી મેચ કોની સામે હતી, અને ઇન્ટરનેશનલ તમે કયા વર્ષે કોની સામે પહેલી મેચ રમ્યા? મારી નેશનલની ગેમ જે મેં હમણાં વાત કરી પહેલા જ, કે અમે લોકો રમવા ગયા હતા, તો પહેલી ગેમ જે અમારી હતી એ કર્ણાટક સામે જ હતી, લગભગ આઈ થિંક, હા, કર્ણાટક સામે જ હતી. અને બેંગ્લોરમાં જ મેચ હતી. અને ઇન્ટરનેશનલ હું ગેમ રમે પહેલી વાર જાપાન સામે એક સિરીઝ રમ્યા હતા, અને 2019માં સિરીઝ રમ્યા હતા. તો આ ગુજરાતની બહાર જવાનો અને ભારતની બહાર જવાનો, સ્પેશિયલી રમવા માટે, એ અનુભવ કેવો રહ્યો? જેમ કે પહેલી વખત તમે ટ્રેનની સફર કરી હશે, કે બસની સફર કરી હશે, કે પછી પ્લેનની સફર કરી હશે? બસની ને ટ્રેનની બહુ મને ઓછી યાદ છે, કારણ કે ટ્રેનમાં અમે લોકો જ્યારે આ સીટ જે કન્ફર્મેશન વાળું, કારણ કે ત્યાં પાલનપુર હતા ને, ત્યાંથી અમને પ્રવાસને એવું લઈ ગયા હતા. બરાબર. તો 9મા ધોરણમાં મેં પહેલી વાર ટ્રેનમાં હું બેઠો હતો. હા. ને બસમાં તો કેવું, ગામડે હતા, મામાના ઘરે જતા હોય તો ત્યારે પણ મમ્મી પપ્પા સાથે બસમાં ગયેલા. ના, આ બીજા રાજ્યમાં જવાની વાત છે, કે પણ જે બીજા રાજ્યમાં જવાની વાત કેવી હતી એમ? એ બીજા અનુભવ કેવો રાજ્યની હતો? જે વાત કરું એમાં, એક તો ભાષાની વાત આવે, રહેણી કરણીની વાત આવે, ખોરાકની વાત આવે, એ જ વાત કરું આ કે જે અનુભવ કેવો હતો? 2000 મેં શું કઈ સાલમાં, 2017-18માં જ્યારે ફૂટબોલ રમવા ગયા, પહેલી વાર ગયા ને, તો અમે લોકો બસમાં ગયા હતા, અને બહુ તત્કાલમાં ટિકિટ કરાવી હતી. જો કે આમાં કોઈ ઇસ્યુ નતો થયો, પણ જે ટ્રેનમાં જે પહેલી વાર અમે એ લોકો ટીમ સાથે જતા, એટલે ટીમ સાથે કેવું હોય, કોમ્બિનેશન અમારી ટીમ જોડે જ હોય, એટલે બીજા કોઈ ઇસ્યુ થાય નહીં. બરાબર. લેંગ્વેજ કેવું કોઈ પ્રોબ્લેમ ના થાય. અને અમે નવા પ્લેયર, એટલે જલ્દી અમે બીજા કોઈ જોડે, બહારના વ્યક્તિ જોડે વાત કરતા પણ ડરતા. હા. કે સિનિયર છે તો શું કરવા, અથવા કોચ બોલશે, કેપ્ટન બોલશે, એટલે આ રીતે થોડા ડરતા કે ભાઈ શું કરવા બીજા કોઈ જોડે વાત કરીએ. અને એકચ્યુઅલી પહેલી વાર પછી ફૂટબોલ અમે નેશનલ રમવા ગયા કેરલામાં. કેરલામાં મારો ફર્સ્ટ ટાઈમ ગયો હતો. જો કે એકચ્યુઅલી અમારા કેરલામાં બહુ મિસ કોમ્બિનેશન, અને અમે જ્યારે રમવા ગયા ત્યારે જે લેંગ્વેજ બાબતે બહુ ફરક પડતો હતો, કારણ કે કેરલામાં અમે જ્યારે ગયા ને, તો આખી ગુજરાત ટીમમાં બધા
કોઈ એવો પ્લેયર નહીં, એક જ પ્લેયર હતો કે જેને ઇંગ્લિશ થોડુંક આવડતું હતું અને પ્રોપરલી ત્યાંના લોકોને હિન્દી આવડે નહીં અને આપણા લોકોને ઇંગ્લિશ ના આવડે, એટલે એટલું બહુ મિસકોમ્બિનેશન થતું ને, કારણ કે ત્યાં અમારે એક પ્લેયર ને આવડે એટલે પેલો જે ત્યાંનો આપણે જે કોઓર્ડિનેટર હતો, અત્યારે મારો સારો દોસ્ત બની ગયો છે રશદ મોહમ્મદ કરીને, તો હા. એ ત્યાં આવે અને ત્યાં પૂછે, હવે મહેશને અમે ઊભો કરી એટલે મહેશ પૂછે શું થયું, અને મહેશ પાસે જે અમને મહેશને કે પછી અમને જણાવે, અને અમે જે હોય મહેશને જણાવીએ, મહેશ પાસે અમને જણાવે, એટલે અને એમાં હસવાજી વાત તો એવું થઈ કે અમને આમ પહેલા કશું એવું નતું, પણ એ સમયે મતલબ બધા ગુસ્સામાં એકબીજા, એ લોકો અમારથી નારાજ ને અમે એ લોકોથી નારાજ, કારણ કે મહેશ ને રસદ ને વાત કરવામાં પણ ક્યાંક મિસકોમ્બિનેશન થઈ ગઈ ને, એટલે અમને એવું લાગે કે એ લોકો સપોર્ટ નથી કરતા અને એ લોકોને એવું લાગે કે અમે કોઓપરેટ નથી કરતા એ લોકોને ઓર્ગેનાઇઝર સાથે, એટલે બહુ એ સમય જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી. અને એક બીજી એક હસવા જેવી વાત હતી, અમે કેરલામાં બેંગ્લોરમાં ગયા હતા. હવે બેંગ્લોરમાં જ્યારે ટુર્નામેન્ટ તો રમી લીધી, સારું બધાને થઈ ગયું, પરફોર્મન્સ બધું સારું થયું, પણ એ સમય શું હતું, અમને ભરોસો હતો કે મેચ જીતીશું, પૈસા મળશે, પૈસા મેચ પહેલી વાર ટીમ જે છતાં એમ એટલું એક મારી સાથે બહુ હતું કે અમે કરીશું જેમ, તો અમે ક્વાર્ટર ફાઇનલ પહોંચ્યા અને હારી ગયા પહેલી મેચ. બરાબર. એટલે હારી ગયા એટલે પછી શું થયું કે હવે જવું પાછું કઈ રીતે, કારણ કે રિટર્નની ટિકિટ તો હતી નહીં, જતા બસમાં આવ્યા હતા અને પહેલી વાર આવી ફૂટબોલ રમવા ગયેલા અને પૈસા કોઈની પાસે નહીં, અને ટિકિટ કરાવીએ તો અમે કીધું થશે પ્રોબ્લેમ, અને બધાને પહોંચવું તો આગળના દિવસે જ, એટલે ટ્રેનમાં જઈએ તો ટ્રેનમાં પણ કમસે કમ મુંબઈ સુધીના 24 કલાક થાય બેંગ્લોરથી. બરાબર. તો મેં કીધું કરવું શું, તો અમે બસની ટિકિટ કરાવવા ગયા અને બધા પાસે શું કર્યું, જે પૈસા હતા 100, 200, 500 રૂપિયા બધા ભેગા કરી નાખ્યા, અને ભેગા કરીને એક ઓફિસથી ટિકિટ લીધી અને અમે કીધું 12 જણા છીએ અમે, તો 12 જણા ટિકિટ લીધી, 12 જણાના પૈસા લીધા એ લોકોએ, ને પછી અમને શું બસમાં અમે ચડ્યા ને તો કંડક્ટર મેં કીધું કે ટિકિટ 11 જ સીટ આપી છે તમને, 12 ટિકિટ બુક જ નહીં થઈ, એટલે જો એનો એજન્ટ હતો ને નીચે હતો, તે અને મારું થોડું એ સમય બહુ માઇન્ડ ગુસ્સાવાળું, હું બહુ તરત ગુસ્સો જલ્દી કરી લેતો, અત્યારે બહુ કંટ્રોલ કર્યો છે એ સમય પછી. બરાબર. તો હું છે ને છેલ્લી સીટે હતો, તો મને એવી ખબર પડી કે આવું થયું અમારી સાથે છેતરપિંડીથી, હું દોડ્યો નીચે, નીચે દોડ્યો, ટીમના મનમાં કે આ લોકો કેમ આ દોડે, તો ટીમ વાળા બધા મારી પાસે નીચે દોડ્યા, અને ટોટલી બ્લાઇન્ડ એ સમય જે અમારી આખી ટીમમાં ટોટલી બ્લાઇન્ડ એક જ હતો, બાકી બધા પાર્સલી થોડું વિઝન હતું. બરાબર. તે એજન્ટને ખબર પડી કે મારી પાછળ આવે, એટલે એજન્ટ બાઇક લઈને દોડે. હવે રસ્તામાં ટ્રાફિક હતું છતાં એજન્ટ આગળ બાઇક લઈને, એની પાછળ હું અને મારી પાછળ આખી ટીમ, એટલે અને એ સમયે બહુ મતલબ હું ગુસ્સા મતલબ બહુ દોડ્યો, પછી બિલકુલ બાઇકને નજીક પહોંચવા આવ્યો, કારણ કે પેલે થોડી બ્રેક મારી હતી અને બિલકુલ બાઇકને નજીક થોડોક જો અગર ડાઈ મારી તો બાઇકને પકડી રાખો, પણ પાછળથી પછી ટીમ વાળાએ કોલરથી પકડ્યો, પછી બધા સમજાઈને લઈ ગયા અને અમે એ સમયે પાછા આયા જેમ તેમ કરીને ઘરે, અને બહુ મતલબ એ સમય જે આવા ક્રિટિકલ કેસ ઘણા બધા આવા થઈ ગયા કે જે આવું કરવું પડ્યું. બીજું કે ઇન્ટરનેશનલમાં પણ તમે રમ્યા છો, તો ઇન્ટરનેશનલનો જે પહેલો પ્રવાસ હતો એ ક્યાં હતો, ક્યારે હતો, કોની સાથે રમવાનું હતું અને એ અનુભવ કેવો રહ્યો? એકચ્યુઅલી અમે જાપાન સામે રમ્યા હતા, પણ જાપાન સામે એટલો કોઈ મને એવો કોઈ કિસ્સા યાદ નહીં કે જે હસવા જેવો હોય કે કોઈ સિરિયસ કોઈ થયા હોય, પણ જ્યારે હું ઓમાન સામે રમ્યો 2021માં જી, તો ઓમાન સામે એ ક્યાં હતી એ મેચ, ક્યાં આગળ હતી? ઓમાનમાં જ હતી, પ્રોપર મસ્કટમાં જ. મસ્કતમાં. ઓકે. અને અમારે ઓમાન જવાનું હતું લગભગ 24 તારીખે. તો મારું કેવું હતું, ત્યારે હું પહેલી વાર એકલો બહાર નીકળેલો ત્યાંથી, અને પહેલા તો શું થયું કે અમે અહીંથી ફ્લાઇટમાં હું બેઠો, એટલે મારી કેવી આદત કે વિડીયો બનાવીએ બેઠા બેઠા, તો વિડીયો બનાવતો હતો, પણ મને નથી ખબર કે ફ્રન્ટ કેમેરો છે, મારી બાજુમાં કોઈ કપલ બેઠું હતું, તો વિડીયો બહારની સાઈડ બારી રાખી અને બહારનો જે પાછળનો કેમેરો આવે એ રાખીને બેઠો, પાછળ મતલબ બહારની સાઈડ ફ્લાઇટમાંથી, અને કેમેરો બધો હતો અંદરની સાઈડ. તો પેલા ભાઈએ પૂછ્યું એક્સક્યુઝ મી, મેં કીધું બોલો સર શું થયું? તો મને કે પેલા એમને એને મતલબ એ ઇંગ્લિશમાં બોલે, એટલે હું થોડો ડીમ, એટલે મને ખબર ના પડી, હું વિચારતો રહી ગયો બેઠો, પેલા થોડો ગુસ્સો આવ્યો, પછી મેં કીધું હિન્દીમાં બોલો ને યાર, મેં કીધું હિન્દીમાં મને, એટલે મેં કીધું કે હિન્દીમાં ખબર પડે, મને ઇંગ્લિશ નહીં આવડતું. પછી એની વાઈફ હતી, એને કીધું કે આપ હમારા વિડીયો બના રહે હો ક્યા? તો હું કન્ફ્યુઝ તો, મેં કેમ? મેં કીધું ના. પછી મેં એને વાત કરી, મેં કીધું ભાઈ જો મને ખબર નહીં, હું બ્લાઇન્ડ છું અને કદાચ મારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે કે મેં કેમેરો જોયો નહીં કે ફ્રન્ટ કેમેરો બેક કેમેરો,
હા પછી કે હું હેલ્પ કરી દઉં. પછી ભાઈ મતલબ ગુસ્સામાં મારી બાજુમાં જ હતો તો ગુસ્સો થોડોક થયો પણ ખરી. હા પણ પછી એને ખબર પડી કે બ્લાઇન્ડ છે ને આવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. હા તો ભાઈએ જાતે પછી એને બેક કેમેરો કર્યો ને એને ખુદે વિડીયો બનાવીને મને આપ્યો. અચ્છા અને પછી એ સમયે હું ત્યારે એકલો ગયો અને એકલો કેરલામાં મારે પ્રેક્ટિસ કેમ્પ હોય મારે. જ્યારે કોઈ પણ ટૂર કન્ટ્રી પ્રેક્ટિસ જ્યારે આઉટ ઓફ ટૂર જવાનું હોય ને હા તો અમારું લગભગ 1.5-2 મહિનાનું પ્રેક્ટિસ કેમ્પ હોય કેરલામાં. કેરલામાં જ. ઓકે. તો ઓલમોસ્ટ અત્યારે કેરલામાં જ હોય છે. તો મેં કેરલામાં હું ગયો ને ત્યાં રહ્યો ને એકલો રહેતો એટલે થોડુંક ઓછું ફાવે કારણ કે એકદમ ગુજરાતમાં દરરોજ રહેવાનું ને આપણે અને પહેલી વાર આટલા જઈએ અને આટલો કેમ્પ ટાઈમ આટલો અટેન્ડ કરવાનો બધા અલગ અલગ સ્ટેટના પાછા આમાં. તો કારણ કે મારી હું પ્રોપર ગુજરાતી એટલે મને ભાષાઓમાં બહુ કોમ્બિનેશન બહુ ખરાબ થતું કારણ કે હિન્દીમાં આવે તો કેટલા ગુજરાતી શબ્દ આવી જાય. હા તો હિન્દીમાં આપણે ચીની બોલીએ તો હા. એને ત્યાં પણ એને ખાંડ કહી દેતો બોલ. બરાબર. પછી પેલા લોકો હવા આ રહી તો આપણે એ લોકોને એટલે હું એ લોકોને કહું કે પવન આવે એમ. હા તો એ લોકો પછી બધા મારી મજાક ઉડાડે મસ્તી કરે એટલે મારું ચાલુ જ હોય પ્રેક્ટિસમાંથી આયા એટલે આ વસ્તુ ચાલુ જ હોય. કારણ કે એક દિવસ હું પેલું ટ્રેડમિલ મશીન આવે દોડવાનું હા તો એના ઉપર હું દોડતો હતો અને મેં સ્પીડ ફૂલ કરી નાખી છેલ્લે. હા અને અચાનક બારી ખોલી તો મને ખબર નહીં પડી. હા તો મેં કીધું શિવમ એક અમારો ઉત્તરાખંડનો પ્લેયર છે તો પ્રદીપ ને દિલ્હીના બધા બેઠા હતા આજુબાજુ હા ને હું ચા કરતો હતો તો એને મેં કીધું ઓય શિવમ ઇધર તો પવન આ रहा है. हाँ ये लोग ये पवन क्या होता है. પછી મેં કીધું પવન वो पता नहीं क्या तुम्हें. हाँ तो क्या होता है फिर मतलब बात करी कि आ रही पवन क्या. मैं कીધું अरे वो अभी जो मैं दौड़ रहा था ना तो जोर जोर से पवन आ रहा था. तो એને પછી કે पवन क्या होता है. मैं કીધું अभी आ रहा इधर आ. तो એને બોલાવ્યો પછી એને ફીલ કરાવી. अरे मेरे को ऐसा बोल रहा है हवा आ रही है पवन पवन क्यों कर रहा है. તો આ તો એવું પણ લાગે કે પવન કોઈનું નામ હશે. હા એટલે એ લોકોના દિલ્હીનો એક છે 2-3 વ્યક્તિ એવા છે ને એમનું નામ હા. પવન છે અચ્છા અને 2-3 દોસ્તારો છે. તો એમનું નામ પવન છે તો એ લોકો કે બારીમાં ક્યાંથી પવન. મેં કીધું ઇધર આ ફીલ કર પહેલે. તો એને ચેક કર્યું હાથથી અને પોતે આવીને પછી કે હવા આ રહી એમ કે हमको बोल रहा है कि वो पवन आ रहा है क्या कर रहा है. જી तभी मतलब सुबह सुबह में जब उठता हूँ तब कभी कभी लोग अभी भी परेशान करते हैं खांड और ये पवन ऐसी चीजों को लेके. અચ્છા मतलब बहुत सारे मतलब ઘણા બધા શબ્દ છે કે એનાથી અત્યારે પણ એ લોકો હેરાન કરે છે મસ્તી મજાક કરે મારી. અને એક અમારે સેમ્યુઅલ ટીમનો હતો એક અમારો પ્લેયર હતો કલકત્તાનો એ હા. પણ બહુ મસ્તીવાળો માણસ. એટલે એ અમારી ટીમમાં વધારે કોમ્બિનેશન રાખતો બધાને હસાડવાનું ને મસ્તી કરવાનું. તો અમે જ્યારે એ રીતે બધા છતાંય મારું માઇન્ડ થોડું ફ્રેશ રહેતું પણ શું આવું થાય એટલે પહેલી વાર એટલે એકલા આટલા ટાઈમ અટેન્ડ કરવાનો થાય એટલે બહુ અઘરું પડી જતું. તો પછી મેં શું કર્યું હવે હું થોડો બહુ પેલો માણસ એટલે હું શું કરું ખાલી માઇન્ડ ફ્રેશ કરવા માટે 2 દિવસ માટે ગુજરાત આવ્યો અને ફ્લાઇટમાં આવ્યો ને ફ્લાઇટમાં ગયો અને મેં ત્યાં એવું કીધું કે મારે બેંકની એક્ઝામ છે એમ કરીને હું અચ્છા આવી ગયો. હા અને એ લોકો મને રજા પણ આપી દીધી કોચે કે સારું વાંધો નહીં જતાય. અને કોચે કીધું તું 23 તારીખે સવારે આવી જજે. હા તો સાંજે 23 તારીખે આપણું પેલું કોન્ફર્મેશન શું કહેવાય ને કોન્વેન્શન હા ટીમનું છે બધાનું એટલે હા આપણું કોન્વોકેશન હા કોન્વોકેશન મીટિંગ છે ને મીડિયા જે આવે ને સાથે હા 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 પેલો શબ્દ શું કહેવાય યાર પ્રેસ કોન્ફરન્સ હા કોન્ફરન્સ પ્રેસ કોન્ફરન્સ હતી. તો પ્રેસ કોન્ફરન્સ હતું એ ટાઈમે હું મતલબ સાંજે લેટ પહોંચ્યો હા કારણ કે ફ્લાઇટ હતી મારી સવારની હતી હા પણ મેં ફ્લાઇટ સાંજની કરાવી હતી. બપોરે બરાબર 12-1 વાગે નીકળે એટલે શાંતિથી આપણે પહોંચીએ 3-3:30. તો મને નથી ખબર કે કોચ આટલા મારા ઉપર ગુસ્સે થશે. હા હા તો ત્યાં ગયો ને પ્રેક્ટિસ મેચ ચાલુ જ હતી સાંજે પેલી પ્રેસ કોન્ફરન્સ હતું એટલે એની પ્રેક્ટિસ મેચ ચાલુ હતી અને હું ત્યાં રૂમ પર પહોંચીને પછી બૂટ જલ્દી પહેરી અને કીપર મને લઈ ગયો અને ગ્રાઉન્ડ પર ગયો ને તે બીજો હાફ હજુ આવ્યો ને પછી હું અંદર ગયો ને તો ગ્રાઉન્ડમાં કોચ અંદર જ હતા અને બીજા રેફરી તો મને કોચે બહુ ખખડાઈ નાખ્યો મને કે આઉટ કે બહાર જતો રહેતો જલ્દી બહાર જઈને પછી અને એને અમારે જે કોર્ડિનેટર હતો ને એને એમ કહી દીધું કે અત્યારે ટિકિટ કરાવીને ઘરે મોકલી દે. તો સારું વિચારમાં આવી ગયું હવે કરીશું. પછી થોડી વાર બેઠો ટેન્શન આપણે પાછા ભગવાન માતાજીને માનવાવાળા માણસ મેં કીધું એ ભગવાન માતાજી કુળદેવી માતા કીધું આટલું દયા કરજે ને આવું થવું ના જોઈએ ને મેં કીધું ત્યાં જઈને ઇજ્જત શું બતાડી છે અને હું ઇજ્જતથી બહુ ડરવા વાળો માણસ કે યાર ગમે તે કોઈ પણ થઈ જાય પણ ઇજ્જત ના જવી જોઈએ. અને મારા પપ્પાએ મને એ જ વસ્તુ શીખવાડી છે કે જે થવું થાય કોઈ પણ ગમે એટલી પેલી થાય ગમે તે સહન કરી લેવાનું પણ ક્યારે ઇજ્જત આપણી નહીં કાઢવાની બસ. મને કે બાકી તારે જે કરવું તું ભણીશ રખડીશ તો જે કરવું એ કર બસ. એટલે હું વિચારતો પછી કોચ બહાર આવ્યા
પછી અમે મારી વાત ના કરી મારી જોડે કોચે, અને પ્લેયરો બધા પછી સમજાવવા મને કે ચિંતા ના કર, અમે વાત કરીએ. પછી પ્લેયરો બધાએ સપોર્ટ કર્યો અને કોચને વાત કરી, અને પછી મને શૂઝ ને બધું જે મેચના હતા એ બધું આપ્યું, અને પછી બીજા દિવસે અમે ગયા. અને બીજા દિવસે ગયા અને ત્યાં ઓમાન ગયા, અને પ્રેક્ટિસ અમને બિલકુલ સૂચના આપેલી હતી કે ટ્રેનિંગ જે અહીંયાથી કપડાં આપેલા હતા તો ટ્રેનિંગના કપડાં ત્યાં લઈ જવાના. તો અહીંથી જેવા ગયા ને બીજા દિવસે 24 તારીખે એટલે મારી સાંજે પ્રેક્ટિસ હતી ઇન્ડિયાની. અચ્છા. અને ત્યાં કેવું હોય કે જ્યારે આપણે ઇન્ટરનેશનલ રમવા જઈએ ને એટલે આપણે 1.5-2 કલાકનો ટાઈમ આપે, અને એ જ ટાઈમમાં તમે પ્રેક્ટિસ કરી શકો. એના આગળ પાછળ ટાઈમમાં પ્રેક્ટિસ ના કરી શકો, કારણ કે બીજી ટીમો પણ હોય. ઓકે. અને જ્યારે ધારો કે અહીંયાથી કોઈ એવી ટીમ કે ઓમાનની ટીમ પ્રેક્ટિસ કરતી હોય ને તો ઇન્ડિયાનો કોઈ પણ પ્લેયર કે કોઈ કોચ ત્યાં જોઈ ના શકે. એ અલાઉડ નથી કરતા, બધા પોતપોતાની ટીમની પ્રાઇવસી રાખતા હોય. તો જ્યારે હવે મને કીધું કે ગ્રુપમાં મેસેજ આવ્યો, ચાલો હવે પ્રેક્ટિસ કરવાનો ટાઈમ થઈ ગયો અને આટલા વાગે બધા રેડી રહી જજો. તો મેં પાછું મારી બેગમાં જોયું કે ટ્રેનિંગ કપડાં ક્યાં આવ્યા. તો ટ્રેનિંગ કપડાં હું પાછો ભૂલીને આવ્યો ઇન્ડિયામાં. કરવું શું હવે? તો ટ્રેનિંગ કપડાં મેં એકચ્યુઅલી તૈયાર કર્યા, વાળીને મૂકેલા, ધોઈ બઈને તૈયાર કરી દીધા, પણ પ્રોબ્લેમ ક્યાં તો બેડ ઉપર જ રાખી મૂક્યા. બરાબર. પછી અમારા જે રસદ છે એને ફોન કર્યો, ડીઓ સરને. અમારા ડીઓ સર હમણાં પણ આવ્યા હતા અહીંયા. એમને ફોન કર્યો કે ડીઓ આવું છે કે ત્યાં કપડાં પડ્યા છે વિષ્ણુ બેડ ઉપર. એટલે અમારી એકેડમી છે ને ત્યાં હું રહેતો હતો, એમને હા એક કપડાં એક જોડી ટ્રેનિંગના પડ્યા છે, અને એ વિષ્ણુના જ છે, કારણ કે અમને ટીમ નંબર વાળી ટી શર્ટ આપવામાં આવે. બરાબર. તમને કીધું કે વિષ્ણુના જ છે. તો પછી રસદે શું કર્યું, એક્સ્ટ્રા ટી શર્ટ લઈને આવ્યો હતો. તો એક્સ્ટ્રા ટી શર્ટ લઈને મને ડર વધારે બેસી ગયો. મેં કીધું કરવું શું? અને અમારો જે જૂનો કીપર હતો ને ઇન્ડિયાનો, સુજીત પીએસ કરીને છે, કેરલાનો છે, તો એ મારી સાથે મને કે તું ચિંતા ના કર, કોશિશ કરું તાર માટે. પછી અને રસદને પૂછ્યું ને રસદે મને ટી શર્ટ આપી પ્રેક્ટિસની. અને હવે એની પાસે એટલે કે શોર્ટ્સ નતો એની પાસે. તો શોર્ટ્સ મને કે જેવો પહેલે ચાલશે, ચિંતા ના કર. મને ડર મનમાં કે જો કપડાનું આવું થયું તો કાલ ઓલરેડી મને સુનિલ સર બોલ્યા હતા, તો આજે શું કહેશે પછી? મેં કદાચ કાલ મેચમાં નહીં ઉતારે તો. પણ મારા નસીબ કે જ્યારે પ્રેક્ટિસમાં ગયા તો સુનિલ સરે શોર્ટ્સ ઉપર ધ્યાન ના આપ્યું અને ટી શર્ટ બધાની સેમ, એટલે આપણે બચી ગયા. એ ટુર્નામેન્ટ બે મેચો રમ્યો, અને બંને મેચ પછી જ્યારે રિઝલ્ટ મળ્યું તો અમારી બંને મેચો સારી ગઈ હતી ઓમાન સામે, અને મને ટુર્નામેન્ટ ઓફ ધ પ્લેયરનો એવોર્ડ પણ મળ્યો હતો, ગેમ ચેન્જર પ્લેયરનો. એટલે મેં કીધું નસીબ બહુ સારા કામ કરે, નહીતર મેં કીધું કદાચ એ ટી શર્ટ વાળી જો ખબર પડી તો મારી શું ખરાબ હાલત કરી નાખો. એટલે બહુ આવું ઘણી વખત આવા થતા હોય છે બહાર જઈએ ત્યારે. કોઈ સ્પેશિયલ ટુર્નામેન્ટ જેમ કે કોઈ સ્પેશિયલી ચાલતી હોય, જેમ કે ક્રિકેટમાં હોય છે, વર્લ્ડ કપ હોય છે, ચેમ્પિયન્સ ટ્રોફી હોય છે, એવી કઈ ટુર્નામેન્ટ રમેલા છો? અને અત્યાર સુધી ટોટલ ઇન્ટરનેશનલ તમે કયા દેશની સામે રમેલા છો? ઇન્ટરનેશનલ હું ઘણા બધા દેશો સામે રમ્યો છું, લગભગ 15-17 દેશ ઉપર હશે અગેન્સ્ટ રમવા માટે. કારણ કે એમાં શું મેચો ઘણી બધી રમ્યો છું, લગભગ 35-40 આસપાસ. અચ્છા. પણ શું ક્યારેક પેલી ગેમ રિપીટ થતી હોય ને, કારણ કે રશિયા છે તો રશિયા એશિયાની જગ્યા, સોરી આપણે જે સાઉથ કોરિયા છે, ચાઇના છે, એ જે એશિયાની ગેમો હોય છે એમાં રિપીટ થતું હોય વારંવાર. થાઈલેન્ડ છે, તો જે એશિયન પેસિફિક ગેમ છે એ દર વર્ષે થતી હોય છે. થાઈલેન્ડમાં જ થાય, અને થાઈલેન્ડ વાળા એને પ્લાનિંગ કરે છે આયોજિત. તો એ બેંકોકમાં થતી હોય છે. તો કદાચ આ વખતે થોડું મુશ્કેલ લાગે છે, જે હમણાં આ જે ઇસ્યુ થયો ભૂકંપ આવ્યાના કારણે. પણ જોઈશું પછીની વાતે. તો એશિયન પેસિફિક ગેમ છે, પછી હું વર્લ્ડ ગ્રાન્ડ પ્રી ટુર્નામેન્ટ આવે છે, એ વર્લ્ડના ટોપ 10 કન્ટ્રી હોય ને એ લોકો ભાગ લઈ શકે. અચ્છા. તો એમાં પણ એક આપણને ચાન્સ મળે. તો આપણે જો કે 14 રેન્કિંગ ઉપર છીએ, વર્લ્ડમાં 14 નંબર પર છીએ. 2021માં લગભગ 25મો રેન્ક હતો આપણો. નહીં, 28 ઉપર, 28 કે 30 ઉપર હતા આપણે. ઓકે. ને 2022 પછી આપણે રેન્કિંગ 14 ઉપર આવ્યા, અને આજની તારીખમાં પણ એ જ રેન્ક આપણે જાળવી રાખ્યો છે ઇન્ડિયાએ. તો એ આપણા માટે બહુ સારી વસ્તુ છે, કારણ કે લગભગ ફૂટબોલમાં જે સાઇટેડ ફૂટબોલમાં છે એમાં પણ ઘણા બધા દેશો રમે છે. તો બ્લાઇન્ડ ફૂટબોલમાં પણ ઓછામાં ઓછા 70-80 દેશો ઉપર રમે છે. તો એ બહુ સારી વસ્તુ છે કે આપણે 14 નંબર ઉપર રેન્કિંગ છીએ. અને હું વર્લ્ડ ગ્રાન્ડ પ્રી ટુર્નામેન્ટ રમ્યો છું, પછી પેરા એશિયન ગેમ ચાઇનામાં રમ્યો છું, ઇંગ્લેન્ડ સામે સિરીઝ રમ્યો છું. તો આવી ઘણી બધી ટુર્નામેન્ટ છે જે અલગ અલગ દેશો સામે રમ્યો છું. અને સૌથી મોટી વસ્તુ એ છે કે બ્રાઝિલ ને અર્જેન્ટિના લોકો સામે પણ હું રમ્યો છું ફૂટબોલમાં. સૌથી ટફ ટીમ કઈ લાગી તમને? મને હાલની તારીખમાં લાગે છે, મને મતલબ ખુદના રીઝન ઉપર હું જોઉં, થોડુંક થાઈલેન્ડ મને ટફ પડે છે જ્યારે હું ડિફેન્ડિંગ કરું છું ત્યારે. અને ચાઇના, બ્રાઝિલ છે 100% વર્લ્ડની નંબર રેન્કિંગમાં 1 નંબર છે, અર્જેન્ટિના 2 નંબરની છે, પણ મને એ લોકો કરતા ચાઇના થોડીક વધારે ટફ લાગે છે. કારણ કે
એ લોકોની જે ગેમની ડિસિપ્લિન છે ને બહુ સારી વસ્તુ છે. અને ચાઇનાના ડિસિપ્લિનમાં ગેમમાં ડિસિપ્લિન બહુ સારી, કારણ કે નાથી એ લોકોના ફાઉલ કે ના ક્યાંય ધક્કામુક્કીમાં કશું નહીં, એકદમ ક્લીન ગેમ રમે, એટલે ડિફિકલ્ટ ગેમ લાગે છે બહુ. આમ સ્લેજિંગ ને એવું બધું થતું હોય છે ક્રિકેટ ટીમમાં ને એમાં પણ, ખાસ કરીને જ્યારે ભારત પાકિસ્તાનની મેચ હોય ત્યારે પણ, કે ભાઈ એકબીજા ખેલાડીઓ ઉપર એમ કે એકબીજાને ખીજવતા હોય છે વગેરે, એવું કંઈ તમારામાં થાય છે ખરી? આમાં ફૂટબોલમાં? સ્લેજિંગ તમે સીધી રીતે તો બોલી ના શકો, પણ જી. જે ગોલ ગાઈડ હોય છે હમ. એ કીપરને બહુ સ્લેજ કરતો હોય. અચ્છા. ગેમની અંદર ઉતર્યા પછી પહેલથી બહાર જઈએ ત્યારે કશું નહીં, પણ જે ગેમની અંદર ઉતર્યા પછી જે એકબીજાને એગ્રેસિવ રમતા હોય ને બહુ ગુસ્સામાં, કે અગર જો કોઈ હેન્ડલ કરવા રેફરી કે કોઈ બહારની દુનિયા ના જોતી હોય તો એકબીજાને મારી નાખવા તૈયાર, એટલી બહુ ટફ ગેમ રમતા હોય. ઓહ. કારણ કે હમણાં શું થયું હતું, હમણાં જ અમારા 2 એવા કિસ્સા છે. હમ. ચાઇનામાં અમે લોકો રમતા હતા અને મને કીધું કે તારે 2 પ્લેયરને સંભાળવાના છે ઈરાનના, અને હા. બંને સારો અટેક, વર્લ્ડ ક્લાસમાં વર્લ્ડ ટોપ ક્લાસના 2 પ્લેયર છે. હા. અને વર્લ્ડમાં એક બેસ્ટ પ્લેયર બનેલા છે એ લોકો બંને. અચ્છા. તો અને બહુ સારા અટેકર, બ્રાઝિલના પ્લેયરને છોડીને એ લોકો અટેકર સારા બન્યા વર્લ્ડમાં. એટલે બહુ ખતરનાક એ લોકોની જે સ્પીડ, એ લોકોની જે સ્કિલ છે ડ્રિબલિંગની. હમ. કારણ કે તમે સામે આવીને એકદમ જે સ્પીડમાં આવતા એ લોકો સ્પીડમાં કટ કરીને તમને નીકળી જાય. હમ. અને એક સમય અત્યારના હાલની તારીખમાં સાઇટેડ જે વ્યક્તિ છે ને એ પણ એની સામે માર ખાઈ જાય. એટલે હમ. એવા પ્લેયરો સામે મતલબ મને ચેલેન્જ આપી, મને કે મારા કોચે કીધું હતું કે ડિફેન્ડિંગ તારે કરવાની છે, તું જે કરે. કારણ કે મારો જે સાથી ડિફેન્ડર છે ને એ બહુ સારી ગેમ રમે છે, અને બોડી છે થોડોક આમ બોડીમાં નાનો છે, પણ એ બહુ સારી ગેમ રમે. પણ મને એ લોકોએ કીધું કે પેલા લોકો થોડા વેટમાં હેવી છે, તો તારે એ લોકોનો સામનો કરવો પડશે. હા. અને મને લીડ ડિફેન્ડર રમાડતા હતા. મેં કીધું વાંધો નહીં, ચાલો જોઈશું. હા. તો લગભગ પહેલી 40-50 સેકન્ડ થઈ અને સામેનો પ્લેયર અટેકમાં આવ્યો. હમ. તો મેં શું કર્યું, બોર્ડ ઉપર માથું સીધું જઈને એને માથા ઉપર માથું માર્યું. એટલે ઓહ. અહીંયાથી આખું એને પેલું કરી નાખ્યું, એટલે એને બહાર કરી નાખ્યો. કારણ કે એને સ્ટ્રેચીસ લગભગ 10 આવી ગયા છે, 10-12 ઉપર સ્ટ્રેચીસ. ઓહો. તો એને બહાર મોકલી દીધો. પછી આ સમય કેવું થાય કે સામેનો પ્લેયરનો ટીમનો ઇન્જર થાય ને તો શું થાય, ઘણા પ્લેયરો આપણે જે મતલબ અપોઝિટ સાઈડ વાળા રહે ને બહુ હા. એ સમયે આખું એમ એન્જોય કરતા હોય, એટલે સામેવાળા થોડા પ્રેશરમાં આવે. હા. 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 એટલે એ રીતે મતલબ સ્લેજ કરી અમે. પછી ઈરાનનો જ પ્લેયર હતો, બીજો 11 નંબરનો પ્લેયર હતો, લગભગ સાજિદ કેવું કે નામ હતું એનું. તો હા. સ્પીડમાં ગેમ લઈને બોલ લઈને સ્પીડમાં મને કટ પણ આરામથી કરી નાખ્યો એમ તેમ. હા. તો ચાલો હું વિચારું બધું એક પર સેકન્ડ હોય ને, વિચારવાની શક્તિ પણ આટલી જ વસ્તુ, જેટલી તમે હમ. ગેમમાં જેટલું માઇન્ડ ફાસ્ટ કરો ને, બહુ સ્પીડ બોડી માઇન્ડ બંને ફાસ્ટ રાખવું જોઈએ. તો એ પ્લેયર એટલો સ્પીડમાં ગયો ને, મને વિચારો સારું આટલો કેમ નીકળી ગયો એમ. પછી તમે એ જ ઘડીએ ડાઈ મારી, બેક ડાઈ. એટલે ઊંધી ડાઈ મારી અને પગ જે મારો ડાબો પગ હતો ને એના પગમાં ફસાયો. અને પછી એ જે શોલ્ડરથી એને પાછળથી પુશ કરીને ધક્કો માર્યો. એટલે જેનો રાઈટ શોલ્ડર હતો ને આખો એને ફ્રેક્ચર થઈ ગયું. ઓહ. એટલે એ પણ બહાર. અચ્છા. પણ એ સમય ક્લીન ગેમ મેં કર્યું હતું, કારણ કે રેફરીને ખબર ના પડી એટલે ફાઉલ આપ્યો. અથવા એ વસ્તુ મને ફાઉલ આપી શકતો હતો. રેફરીને જે બીજો મેં ફાઉલ કર્યો ને એ મને રેફરી રેડ કાર્ડ તો યલો કાર્ડ પણ આપી શકતો હતો. તમારા જે કોચ છે સુનિલ જે મેથ્યુ, જી. એમનો શું રોલ રહ્યો એમ તમારી આખી કારકિર્દીમાં? એમનો કઈ રીતનો સપોર્ટ રહ્યો, કઈ રીતનું ગાઈડન્સ રહ્યું? સુનિલ જે મેથ્યુ જે સર છે એમાં બહુ અમને સારી રીતે હાલની તારીખમાં પણ એક એ છે ને ફ્રેન્ડલી બહુ રહે છે. અને મેં અમને હંમેશા એમની, કારણ કે અમે શું અમે જ્યારે વાત કરીએ સુનિલ સર જોડે તો એમને શું પ્રોપર એ પ્રોફેશનલ કોચ નથી, પણ અત્યારે છતાં એ લોકો એ ટ્રાય કરે છે કે બ્લાઇન્ડ ફૂટબોલ ઇન્ડિયાનું જેટલું આગળ વધે એટલું સારું. કારણ કે જ્યારે 0 થી લઈને શરૂઆત, મતલબ એ સમજી લો મૂળ જ એ છે ફૂટબોલનું, બ્લાઇન્ડ ફૂટબોલનું. તો એમને શરૂઆત કરી અને IBFF નું આજે લગભગ 10-12 વર્ષ ઉપર થઈ ગયું છે. અને આ ટીમ આપણી આટલા લેવલ રેન્કિંગ પર પહોંચી છે. તો જે મૂળ સમજી લો બધું એમનું જે છે એમને જ કર્યું છે. પણ અમે ઘણી વખત એમને શું પેલું ખીજાવતા હોય સરને, કારણ કે એમના શું એમનું હિન્દી કેરલાના છે એટલે પ્રોપર હિન્દી નથી આવડતું. એટલે ઘણી વખત એ લોકો અમે એમનો અવાજ કાઢી વાત કરીએ. પછી એમનું માઇન્ડ કેવું છે કે એક વખત સર સવારમાં અમે પ્રેક્ટિસમાં આવ્યા અને સર પણ પહોંચ્યા. એટલે મેં કીધું સર, કે બોલો બોલો ક્યાં કામ હે. મેં સર ગુડ મોર્નિંગ. તમને એમ જવાબ ના આપ્યો કે ગુડ મોર્નિંગ. એમને શું કીધું મને કે 1 સેકન્ડ રૂકો. મેં 1 સેકન્ડ રૂકો મતલબ क्या सर आपका? કીધું. પછી ફરીથી મેં સર ગુડ મોર્નિંગ. તો હા મોર્નિંગ. મતલબ એટલા બિઝી હોય તો સવારે એટલા પેલા થઈને આવતા હોય એટલે આખું માઇન્ડ ધ્યાન ના આપે જલ્દી. એટલે આ ઘણી વખત આવા કિસ્સા થતા હોય ને પછી એમાં હું વધારે હેરાન કરવા વાળો ને જે મતલબ ટીમમાં હસાડવા માટે અત્યારની આજની તારીખમાં હું ને એક પ્રદીપ. કારણ કે હું મતલબ બહુ પોઝિટિવ માણસ છું અને હું થોડોક એમ મસ્તી વાળો માણસ વધારે ચંચળ.
તો જ્યારે પણ મેં પ્રેક્ટિસ કરતા હોય તો હું છે ને ઘણી વખત સરની સામે એમની કોપી કરી નાખું, અચ્છા. એટલે ખીજાય પછી મારા ઉપર. એટલે આવું બહુ થાય એમ ટીમમાં. જી, તમે વાત કરી કે તમે બહુ ચંચળ છો, તમે બહુ હસો છો, જી. પણ એવું કહેવાય છે કે જે લોકોના હૃદયમાં દર્દ વધારે હોય ને, જેણે દુઃખ વધારે જોયું હોય, અનુભવ્યું હોય ને, એ જ વધારે હશે અને એ જ વધારે ચંચળ હોય. કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈકને ખુશ કરવાનો પ્રયત્ન કરે, હસવાનો ને હસાવવાનો પ્રયત્ન કરે, આવું હોય છે. તો શું એ વાત તમારામાં લાગુ પડશે? ઘણી બધી, કઈ રીતે? લગભગ 80-90%. પણ એ જ વસ્તુ એ છે કે મારી મતલબ અલગ અલગ કન્ડિશન પ્રમાણે હું ક્યાંક ને ક્યાંક પીસાયો છું, એવું વસ્તુ સમજી લો. ઘણી જાહેરાત નહીં કરું પણ ઘણું કહી શકું, કારણ કે તમે નામ લીધા વગર પણ કહી શકો. હા, નામ લીધા એટલે જ હતું કે ફૂટબોલના જે પણ રિલેટેડ થયું ને એ વસ્તુ હું કહી શકતો નથી. અને એ વસ્તુ ક્લિયર કરું, કારણ કે મને અંજન મંડળમાં ક્યારેય એ વસ્તુ દુઃખનું થયું નથી. કારણ કે હંમેશા સંસ્થાએ મને સપોર્ટ કર્યો ફૂટબોલ બાબતે, અને મને મોટિવેટ જ આ સંસ્થાએ કર્યો, એટલે બહુ એનાથી હું ખુશ છું. તો બાકી ઘણી વખત એવું થયું કે હું જ્યારે રમવા જતો હોય ને ફેમિલીમાં ઇસ્યુ થતા હોય, કારણ કે મારા 2-3 વખત એવું ઇસ્યુ થયું કે મને એક વાર ગોવા, હમણાં ગઈ વખતે જ અમે 2024માં અમે ગોવા રમવા જવાનું હતું, અને અમે ગયા અને ત્યાં અમારી પહેલી મેચ પૂરી થઈ હતી. 3-0 થી અમે જીત્યા પણ હતા તામિલનાડુ સામે. બીજી મેચ કેરલાની સામે હતી, અને એની પહેલા ઘરેથી વાત થઈ તો ખબર પડી કે મારી નાની બેન છે ને એનું આખું જે લાસ્ટ આંગળી છે ને એ આખી કટ થઈ ગઈ હતી, અને ફેમિલી બધા થોડા નિરાશ હતા. પછી એ સમયે મેં ખુદને હેન્ડલ કરી નાખ્યો, ને પછી સાંજે પાછું ફરીથી બીજા સમાચાર મળ્યા કે મારા પપ્પાના જે અંકલ છે ને એ એક્સપાયર થઈ ગયા. મતલબ મારા પપ્પા મમ્મી પપ્પા એ લોકોએ નહોતું કીધું, અને એ લોકો એટલા પોઝિટિવ સમજે છે કે આવું કોઈ પણ આવી જગ્યાએ જે સપોર્ટ કરવાનો હોય ને તો એ મને કહેતા નહીં જલ્દી. પણ પછી મને એવું લાગ્યું કે ના, મારા પપ્પા ડાઉન છે, થોડા વાત સરખી થતી નહીં, થઈ નહીં. મેં 1-2 વખત ફોન કર્યા, પણ મારા પપ્પા ક્યારે મારો ફોન ઇગ્નોર ના કરે, પણ એ સમયે 2 ફોન ઇગ્નોર કર્યા. એટલે મને ડાઉટ લાગ્યો, અને પછી ત્રીજી વાર ફોન કર્યો મારા પપ્પા ઉપાડ્યો, પણ ધીમે ધીમે બોલ્યા, કારણ કે કદાચ એવું હશે કે બધા ઘરે હશે તો થોડા મારા પપ્પા દૂર જતા હશે એટલે ફોન ના ઉપાડી શકે એવું કંઈ. તો એ સમયે મને લાગ્યું ડાઉટ કેમ મારા પપ્પા ડાઉન છે આટલા, અને મારા પપ્પા હંમેશા હસતા મોઢે જ હોય મારા જેમ. તો અને આ વસ્તુ જે હસવાની મારા દાદામાંથી, કે મારા દાદા એવા હતા કોઈ પણની મજાક ઉડાડી લેતા, અને મારા પપ્પા મજાક ઉડાડે પણ એ ઓછી, પણ એમના જે છે મારામાં એમના ગુણ આવે, અને હું ગમે તેને ઘણી વખત મજાક ઉડાડી લઉં, શિક્ષકને ખીજાઈ લઉં, હેરાન કરી લઉં, અમારા કોચને એ રીતે. તો પછી મને ડાઉટ થયો કે ના, મારા પપ્પા કંઈક આજે ડાઉટ છે, કંઈક છુપાવે. અને મેં મારા મમ્મી વાત કરવાનું કીધું હતું કે બધા બહાર છે, હું આગા પાછળ એમ તેમ વાત કરી, એટલે પછી મેં મારા એક કાકા છે, પુનુભા છે, એમને મેં પ્રેમથી બધા ગોપી ગોપી કરીએ, તો મેં એને ફોન કર્યો. અમે બંને, એ કાકા છે પણ એ દોસ્તાર જેવા, કારણ કે મારથી નાનો છે. અચ્છા. તો એને કહું કે તું તારીથી જ વાત કર, મેં દોસ્તાર છે, મતલબ ગમે તમારી એક સિક્રેટ વાત હોય એમને એકબીજાને ખબર હોય. તો મેં કીધું શું પ્રોબ્લેમ શું થયો? તો મને કે કશું નહીં. મેં કીધું સાચું બોલ ને, કે દોસ્તીની સોગન એમ. તો પછી એને કીધું કે આવું વસ્તુ, પણ અત્યારે તું કોઈ ઘરે કહેતો નહીં, મેં તને કીધું, એને તને ના પાડી બોલશે મને એમ. તો મેં સારું, વાંધો નહીં. પછી એના પછી મેં ટીમ સાથે પણ કોઈને શેર ના કરી આ વાત, અને કોઈની સાથે મતલબ ફાઇનલ અમે રમ્યા, ફાઇનલ જીત્યા પણ ખરી. મેં બધું એન્જોય, જે ટીમની સાથે જે એન્જોય કરવાનો હતો એન્જોય પણ કર્યો, અને ત્યારે હું એકદમ નોર્મલી સ્ફૂર્ત એનર્જી હતી, એટલે અમે જીત્યા. અને આ સેમ ટીમ કેરલાને પણ હરાવી હતી ગઈ સાલ જ, અને ફાઇનલ જીત્યા, ટોપ સ્કોરરને એવોર્ડ મળ્યો. અને જ્યારે ટ્રેનમાં અમે રિટર્ન થયા ને એના પછી મારાથી કંટ્રોલ ના રહ્યું કે આ વસ્તુ છે. પછી હું મતલબ એકલો રડ્યો હતો કે સાલું કેટલી પેલી વસ્તુ છે એમ, અને હું ફેમિલીને કેટલું ઇગ્નોર કરું છું. કારણ કે તમે લગભગ આ વસ્તુ નહીં માનો, પણ જ્યારે 2021 આપણે જ્યારે 20 કોરોના પૂરો થયો ને, જ્યારે કોરોનાનું પહેલું જ્યારે ખુલ્યું ને લોકડાઉન, અને લોકડાઉન પછી હું આજની તારીખમાં પણ જે હમણાં ખાલી સર્જરી કરાવી ત્યારે હું 25 દિવસ ઘરે રહ્યો છું. બાકી મારા 5 દિવસથી વધારે કોઈ એવું શક્ય નહીં બન્યું 4 વર્ષ કે 5 દિવસથી વધારે હું ઘરે રહ્યો. અને મારી ફેમિલી બહુ મને મિસ કરે છે, હું ફેમિલીને મિસ કરું છું. પણ બસ હું એ પણ જોઉં છું કે ફેમિલી સાથે હું રહીશ, પણ હું મારું એક લક્ષ્ય લઈને નીકળ્યો છું, અને મારું જે કામ છે ને હું પહેલા અત્યારે કરીશ. કર્મ જે છે એ કરવાનું છે, કરીશ. તો એના કારણે મેં મારા ફેમિલીમાં 2-3 વખત એવું ડેથ થઈ ગયું, એ ટાઈમે હું ઇગ્નોર કર્યો. પછી
એક મારા કાકા હતા અને મારા દોસ્તાર જેવા જ હતા, એટલે મારાથી બહુ લગાવ હતો. તો એ એક્સપાયર થઈ ગયા એક્સિડન્ટ થઈને સવારમાં 7 વાગે. અને મારા પપ્પાએ ફોન કર્યો ત્યારે રડ્યા, એટલે મને ખબર પડી કે ઘરે છે. તો અહીંથી ઇમરજન્સી ગાડી લઈને ગયો અને પછી હું બીજા દિવસે, એ સમય એટલો મારો ક્લોઝ ફ્રેન્ડ જેવો હતો, મારા કાકા હતા, છતાંય હું એક દિવસ રહીને પાછો આવી ગયો હતો. હકીકતમાં મારે 10-12 દિવસ ઘરે રહેવું પડે, જી. પણ છતાંય હું એક દિવસ રહીને પાછો ઘરેથી અહીંયા આવી ગયો હતો. હમ. મતલબ મેં ફેમિલી કરતા પ્રાયોરિટી વધારે ફૂટબોલને આપી છે એવું કહી શકાય. અને હંમેશા હું એટલા માટે જ હસતો ને હસાવતો રહું છું બધાને. મારી ટીમના ગમે તે પ્લેયર હોય કે નવી છોકરી હોય, છોકરો હોય, કોઈ પણ હોય, મારું કામ જ એક હસાવવાનું, રમાડવાનું ને સારી રીતે એ લોકો શીખે અને બસ આપણાથી ખુશ. મતલબ મારું મેન હેતુ છે આપણાથી કોઈ વ્યક્તિ દુઃખી ના થવું જોઈએ. અને ક્યાંક દુઃખી થાય તો મને વિચાર આવે ઘણી વખત ક્યાંક મારી ભૂલ થઈ જઈ હશે, કે તો ક્યાંક એવું હશે ને હું હસાવું છું તો બસ હું ઉપરવાળાનો મતલબ એક ધન્યવાદ માનું છું, કારણ કે ઉપરવાળે એક આપણે નિમિત્ત બનાવે છે, એના કારણ આ બધું વાત છે. બાકી મારી કોઈ બી તાકાત નથી કે કોઈ એવી પેલી નથી કે હું આ બધું કરી શકું. તમે વાત કરી તમારી ફેમિલીની વાત કરી, તમે ફૂટબોલ રમવા ગયા હતા ત્યારે ફેમિલીની અંદર એક ડેથ થઈ જાય છે, અને એ આખો સમયગાળાની તમે વાત કરી. એ સિવાય પણ તમે જ્યારે ભણતા હતા, જ્યારે તમારું સ્કૂલિંગ ચાલતું હતું, અથવા તમે ટ્રાવેલિંગ કરતા હોવ છો, કે જ્યારે મેદાન ઉપર હોવ છો, ત્યારે તમે અન્ય લોકોના સંપર્કમાં આવો છો જે સાઇટેડ છે, બરાબર, કે જે લોકો જોઈ શકે છે. તો એ લોકો તરફથી, સમાજ તરફથી તમને ક્યારે એવું ભયંકર અપમાન થયું હોય કે જે તમને હૃદય ઉપર લાગી આવે એવું કંઈ? એક વસ્તુ છે પણ હું શેર કરવા નહીં માંગુ, પણ છતાંય હું કોશિશ કરીશ. કારણ કે જ્યારે હું રમતો હતો ને તો ગામમાંથી જ પહેલા તો મતલબ મારો જે સમાજનો છે ને ક્યારે મારા માટે તિરસ્કાર નથી થયો. અને હું રમતો હતો, પણ ઘણી વખત પપ્પાના કાને એ વાત આવી હતી કે તું એને ભણવાનું કે, કારણ કે રખડે છે. ત્યારે એવું કહેતા, કારણ કે સ્પોર્ટ્સને કોઈ સપોર્ટ નહીં. અને નામ નહીં આપવું પણ ઘણી વખત હું ફૂટબોલ જ્યારે અમુક એથ્લેટિક રમ્યો તો બધા એવું કહેતા કે શું કરે, તું ખોટો ટાઈમ વેસ્ટ કરે, શું કરે, ટાઈમ વેસ્ટ કરે છે. મેં કીધું જે છે હવે, અને બધા મને ઘણા બધા કહેતા, તારી લોકો નોકરી પણ લાગ્યા જે મને કહેવાવાળા છે. પણ એ વસ્તુને ઇગ્નોર કરીને મેં કીધું મારે નોકરી કે પૈસાનો સવાલ નહીં. મને એક ઈચ્છા થઈ કે કામ કરવું છે બસ. પૈસા મળશે, આપણે કામ કરશે, નામ બોલશે, પૈસા મળશે ખરી, પૈસાની કોઈ ટેન્શન નહીં. એટલે આજના દિવસમાં એ બધા કહેવા વાળા આજની તારીખમાં મને એ જ કહે છે કે ના, જે કર્યું તે સારું કર્યું. તમે જે ફૂટબોલ રમો છો એમાં આર્થિક ઉપાર્જન કેટલું થાય છે, કેવી રીતે થાય છે? તમારો આર્થિક નિર્વાહ ચાલી રહે છે? આર્થિક નિર્વાહ પર્સનલી કહું તો ના ચાલે, પણ ચલાવી નાખીએ. કારણ કે અત્યારે મારી એજ થઈ એટલે મારે ફેમિલીને પણ સપોર્ટ કરવો પડે, અને એ મારી રિસ્પોન્સિબિલિટી બને છે. પપ્પાને ક્યારે કહેતા નહીં, પણ રિસ્પોન્સિબિલિટી બને છે તો મારે જવાબદારી આવે છે કે મારે કરવું પડે. પણ આર્થિકમાં હકીકતમાં વસ્તુ કહું ને તો જે જગ્યા હું બેઠો છું ને એ સંસ્થા મારા માટે જે છે ને સૌથી મોટો આધાર. અને જે શરૂઆત 0 થી મારા ફૂટબોલ કેરિયરની, કે મારા મતલબ એ કેરિયરની કે ફૂટબોલની કેરિયરની ગુજરાતની અંદર જો શરૂઆત થઈ હોય તો આ ગ્રાઉન્ડ અને આ જ સંસ્થા અંજન મંડળ. અને એ સંસ્થાનો સ્ટાફ હરેક વ્યક્તિએ મને મોટિવેટ કર્યું છે. અને જ્યારે પણ જરૂર પડે આર્થિકની તો એ હંમેશા ઊભા રહે છે. અને ક્યારે પણ મારે ક્યાંય બહાર કઈ ગ્રાઉન્ડનું, કારણ કે ઘણી વખત અમે ગ્રાઉન્ડ બહારથી બુક કરીને રમતા હોય ટર્ફમાં, એટલે એમાં બહુ ઇસ્યુ થતો હોય છે. પણ છતાંય હું મારી રીતે, અગર મને કોઈ ટુર્નામેન્ટમાંથી પૈસા મળ્યા હોય કે કોઈ કારણ કે ટુર્નામેન્ટમાં એટલે સ્પોન્સર ઉપર બધું ડિપેન્ડ કરે. એટલે સ્પોન્સર જો કોઈ મળ્યા હોય, પૈસા આપ્યા હોય, તો એ હું મારી પર્સનલ લાઈફમાં યુઝ ના કરું, તો મારી ખાલી એક ટુર્નામેન્ટ માટે મારી જે પર્સનલ લાઈફમાં હું મારી પર્સનલ જ ગણું છું ટીમને, તો ગુજરાત ટીમના જે પ્લેયરો જેટલા પણ પ્રેક્ટિસ કરે બધા માટે હું ગ્રાઉન્ડમાં પણ પૈસા ખર્ચી નાખું. તો આ તમે કીધું કે જો સ્પોન્સર પૈસા આપે તો, અથવા જેટલા આપે એટલા, તો આમાં એવું કઈ ફિક્સ હોય છે કે ભાઈ નેશનલ રમો ત્યારે દરેક પ્લેયરને આટલી મેચ ફી મળે, કે ઇન્ટરનેશનલમાં આટલી મેચ ફી મળે? ફિક્સ નથી, પણ એમાં શું છે, હવે જો પેરા એશિયન ગેમ જેવી મેચ રમ્યા હોય તો હવે ગુજરાત ગવર્મેન્ટ છે હવે સપોર્ટ કરે છે. પહેલા અવેરનેસ નથી, હવે અવેરનેસ છે અત્યારે. પહેલા નથી એટલે સપોર્ટ નતો, પણ હવે અવેરનેસ છે તો એના કારણે સપોર્ટ થાય છે. અને અમે જે પણ પૈસા મળે, અને બાકી સ્પોન્સર થ્રુ જ મળતા. કારણ કે કોઈ કંપની છે ને, હવે આપણી ઇન્ડિયા ટીમ રમીને આવી
હા. અને કોચે વાત કરી હોય તો કે ભાઈ અમારા પ્લેયરને 10,000 રૂપિયા કમસે કમ તમે આપો તો એમને એ ઘરે વતાડી તો શકે ને કે આટલા રમ્યા છે, આટલું મળ્યું છે. એટલે એ રીતે થતું હોય છે, બાકી પ્રોપર કોઈ ફિક્સ નથી કે આટલા છે. તો આ જે ટ્રાવેલિંગ ને એ બધો જે એક્સપેન્સ છે, પછી તમને ત્યાં સ્ટે આપે ઇન્ટરનેશનલમાં કે નેશનલમાં, તો એ ખર્ચ કઈ રીતે મેનેજ થતો હોય છે? એ વસ્તુ કેવું છે, ભાઈ બોર્ડના ઉપર ડિપેન્ડ કરે. એ Okay. બોર્ડ ઉપર બધું આધારિત હોય. બાકી જે ધારો કે મારે ઘણી વખત ખુદના ખીચામાં કાઢવાનું થાય તો કઈ દેવાય કે પ્લેયરો માટે જરૂર પડે તો અહીંના આપણા પ્લેયરો માટે. Okay. બાકી જે ઇન્ડિયા ટીમ જતી હોય, અગર ગુજરાત ટીમ જતી હોય છે તો હું લીડર છું, મારી જવાબદારી આવે છે તો ઓલમોસ્ટ સંસ્થા મને કરી આપતી હોય છે અને સપોર્ટ એ કરે છે એટલે થઈ જાય છે, વાંધો નથી આવતો એવું. તો વિષ્ણુભાઈ, હવે આ છેલ્લો સવાલ કે નવજીવન ન્યૂઝના માધ્યમથી તમે સરકારને કે ગુજરાતના લોકોને કંઈ કહેવા માંગો છો? ઓફકોર્સ હું ગુજરાતના લોકોને અને સરકારને પણ પહેલા તો હું મારા જે વાત કરું ને અંજન મંડળની, કે જે એમને સપોર્ટ કર્યો છે ને, અને અંજન મંડળ ઘણા બધા લોકો દેશ દુનિયામાં ઓળખે છે, બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન. તો એ લોકો આવે છે ને જુએ છે, એ લોકો સપોર્ટ કરે છે. એ જ રીતે નવજીવનના માધ્યમથી પણ હું જ્યાં પણ લોકો વિડીયો જોવે, જેટલા પણ જોવે, અને જે લોકો જોવે છે પહેલા તો એ વિડીયો બધાને શેર કરે, કારણ કે જરૂરી વસ્તુ આ સમાચાર પહોંચાડે તો જેટલા પણ લોકો એ પોતાની તાકાત ધરાવે છે, જે પોતાની સારી કન્ડિશન છે, તો હંમેશા એવું નથી કે હું ફૂટબોલની જ ખાલી વાત કરું છું, કોઈ પણ સ્પોર્ટ્સને ઘણા બધા પ્લેયરો એવા છે જે પોતાની સારી કન્ડિશન ફેમિલીની હોતી નથી, તો આના માટે સ્ટ્રગલ કરતા હોય છે. તો સ્ટ્રગલ એમને કરવા દેજો, પણ એમને ક્યાંય વસ્તુની જરૂર પડે, ક્યાંક ને ક્યાંક જરૂર પડતી જ હોય છે, કારણ કે હું ખુદ અત્યારે ઇન્ટરનેશનલ છું, હારે ખુદને મારે પણ પડે છે. તો એવા લોકોને, એવા પ્લેયરોને અને ઘણા બધા બીજા વ્યક્તિઓને, એવા વ્યક્તિઓને સપોર્ટ કરજો, ક્યાંક આર્થિક, ક્યાંક વસ્તુથી, અને આ જરૂર પડે ત્યાં સપોર્ટ કરજો, અને ના થાય તો બીજા વ્યક્તિ દ્વારા અગર કરાવી શકતા હોય તો એ પણ સપોર્ટ કરાવજો. અને સરકારને પણ એવું કહું છું કે આ વિડીયો દ્વારા એક આખી જાગૃત થાય, અને જે પણ સમાચારમાં જે બધું જોયું હોય એનું સરખું જુઓ, અને એક પ્લેયરના ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચી અને તમે ચેક કરો તો વધારે સમજણ પડશે, બાકી એ સિવાય ખબર નહીં પડે. જી વિષ્ણુભાઈ, નવજીવન ન્યૂઝ સાથે વાત કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારો થેન્ક યુ કિંમતી સર, સમય આપ્યો એ બદલ. થેન્ક યુ સર. જી, તો મિત્રો, આપણી સાથે હતા વિષ્ણુ વાઘેલા. વાત કરી એમ તેઓ ઇન્ડિયન ફૂટબોલ ટીમના કેપ્ટન છે. તેમની સફરની એમણે વાત કરી, તેમની ગુજરાતીમાં સફર અને અંગ્રેજીમાં સફર બંનેની વાત કરી. આપણે મોટિવેશનલ સ્પીકરને પૈસા ખર્ચીને સાંભળવા જતા હોઈએ છીએ, મોટિવેશન મેળવવા માટે પુસ્તકો વાંચતા હોઈએ છીએ, પણ આપણી આસપાસ અનેક વિષ્ણુ વાઘેલા છે કે જેમના જીવનમાંથી આપણને મોટિવેશન મળી રહે છે. આપણે ક્યારેક જિંદગીની સમસ્યાઓથી ઘેરાઈ જતા હોઈએ છીએ, કોઈ રસ્તો નથી જડતો હોતો, કોઈ રસ્તો દેખાતો નથી હોતો. જ્યારે વિષ્ણુભાઈની કહાની તમે સાંભળી કે જેની અંદર તેઓ 2.5 મહિનાના હતા ત્યારથી તેમનું વિઝન ઓછું થઈ ગયું, ને ધીરે જ્યારે તેઓ 5મા ધોરણમાં અભ્યાસ કરતા હતા એ વખતે તો તેમનું વિઝન બિલકુલ નહોતું, અને એ પછી તેઓ અત્યારે આ સ્ટેજ ઉપર છે. એમના જીવનમાં અનેક ચડાવ ઉતરાવ આવ્યા હશે. તેમની જે ઉંમર છે લગભગ 27-28 વર્ષ, તો 28 વર્ષ તેમણે એમને નહીં કાઢ્યા હોય. બહુ બધા ચડાવ ઉતરાવ તેમણે જોયા હશે, બહુ બધા માણસોને જોયા હશે, બહુ બધા માણસોના રંગો પણ જોયા હશે, પણ જેટલું શક્ય હતું તેટલું તેમણે આપણી સાથે શેર કર્યું. અને બિટવીન ધ લાઇન્સ, બિટવીન ધ વર્ડ્સ, તેમના શબ્દોની અંદર, તેમના વાક્યોની અંદર બહુ જ એમણે કીધું છે કે જે આપણે સમજવાનું છે. મને અને મારા સાથી સરફરાઝને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે